અનહંતાર્યો યત્પાદાબુજરેણ સ્વીયાનાં તાન નિજાચાર્યં પ્ರಣમામિ મુર્મુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાદિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિ ચતુર્વિશ્ચ ત્રિવિંશતઃ ષડ્ભીર્વિરાજતે યોષો પંચધારહૃદયે મમ સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલોચ ખલધર્મિણી પાષંડપ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ મેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપૈકનિલયેષુ ચ સત્પીડાવ્યગ્રલોકેષુ કૃષ્ણ એવ ગતિર્મમ ગંગાદિતીર્થવર્યેષુ દુષ્ટૈરેવાવૃતેષ્વિહ તિરોહિતાदिदेवेषु કૃષ્ણ એવ ગતિર્મમ અહંકારવિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભપૂજાર્થયત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ અપરિજ્ઞાનનષ્ટેષુ મંત્રેષ્વવ્રતયોગીષુ તિરોહિતાર્થદેવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ નાનાવાદવિનષ્ટેષુ સર્વકર્મવ્રતાદિષુ પાષંડૈકપ્રયત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ અજામિલાદિદોષાણાં નાશકોऽનુભવે સ્થિતઃ વ્યાપિતાખિલમહાત્મ્યં કૃષ્ણ એવ ગતિર્મમ પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકં બૃહत् પૂર્ણાનંદો હરિस्तस्मात् કૃષ્ણ એવ ગતિર્મમ વિવેકધૈર્યભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ સર્વસામર્થ્યસહિતઃ સર્વત્રેવાખિલાર્થકૃત શરણસ્થસમુદ્ધારં કૃષ્ણં વિજ્ઞાપયામ્યહम् કૃષ્ણાશ્રયમિદં સ્તોત્રં યઃ પઠેत् કૃષ્ણસન્નિધौ તસ્યાશ્રયો ભવેत् કૃષ્ણ ઇતિ શ્રીવલ્લભો બ્રવીત. કૃષ્ણાશ્રય ગ્રંથની અંદર 5 શ્લોક આપણે વિચાર કરી ગયા છીએ. ધર્મના 6 અંગોમાંથી હવે અંતિમ એ કર્મની વ્યવસ્થા અહીંયા 6થા શ્લોકમાં વિચારવામાં આવી છે. નાનાવાદ વિનષ્ટેષુ સર્વ કર્મ વ્રતાદિષુ પાષંડૈક પ્રયત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ.
નાનાવાદેતિ કુતાર્કિક બૌદ્ધાદ્યા આગમો ઉક્તા ये वादा वाग्जलरूपाः यावत् जीवेत् सुखं जीवेत् इत्येवं रूपाः तेः कृत्वा वैदिक आगमाद्युक्त सर्व कर्म व्रतादिषु विनष्टेषु विशेषतो नष्टेषु नास्तिक्येन पराङ्मुखेषु सत्सु। નાનાવાદથી આપ વ્યાખ્યાનો પ્રારંભ કરે છે કે કુતાર્કિક જે મતો છે, બૌદ્ધ મત અને શાસ્ત્રોમાં જે કહેવામાં આવેલા એ બધા વાગ જલ રૂપ એટલે મોહ કરવા વાળી વાણી, એવા જે વાદો છે, જેમ કે એ ચારવાકનો મત છે કે જ્યાં સુધી તમારું જીવન છે ત્યાં સુધી તમે સુખીથી જીવો અને ઋણ કરીને પણ ઘી પીઓ. આવી વિચારધારા અત્યારના આપણને પ્રાયઃ કરીને વધારે જોવા મળી રહી છે. અને એ લોકો હંમેશા વાણી દ્વારા એ વાંગ ઝાડ કે વાણીની એક ઝાડ આપણા ઉપર ફેંકે, એમાં આપણે ફસાઈ જઈએ છીએ. એટલે ઉધાર કરીને પણ મોજ મજા કરી લેવી જોઈએ, એવા જે આ વાદો છે, તો એ વાદો અત્યારના પ્રચલિત થયા છે. એકવાર મૃત્યુ થઈ જાય પછી એના પછી કોણ ઉધાર આપણા પાસે માંગવા આવવા વાળું છે? કોઈ નહીં. આપણે અત્યારના અહીંયા લઈને ખૂબ આનંદ કરી લ્યો, પણ આપણે રહેશું નહીં, પછી કોના આગળ માંગવા જશે? આવા વિભિન્ન સંપ્રદાયોમાં આવા નાસ્તિક સંપ્રદાય પણ છે, અને આવા મતોને ચારવાક મતથી એ જાણવામાં આવે છે. હવે આ બધું જે કથન છે એ આવા જ સંપ્રદાયો, જે નાસ્તિક સંપ્રદાયો છે, એના માટે કરવામાં આવેલું છે. એ સંપ્રદાય ભગવાન, વેદ, શાસ્ત્ર, કર્મકાંડ, પુનર્જન્મ આ બધી બાબતોને એ લોકો માનતા નથી. તો અહીંયા નાનાવાદના સંદર્ભમાં આવા વેદ નિંદક સંપ્રદાયો, આવા વેદ વિરુદ્ધ વિચારો ની તરફ આપણને શ્રી રઘુનાથજી ઈશારો કરી રહ્યા છે કે આ બધા મતો છે, અને આવા મતને અનુસરનારા વ્યક્તિઓનો જો સંગ થઈ જાય તો એના કારણે વૈદિક શાસ્ત્રોમાં જે સમસ્ત કર્મ, વ્રત આદિ વિશેષ રૂપથી આજે બધા નષ્ટ થયેલા જોવામાં આવી રહ્યા છે. નાસ્તિકતાને કારણે આવા લોકો ભગવત શાસ્ત્રોથી વિપરીત, પરાંગમુખ, વિપરીત થયેલા જોવા મળી રહ્યા છે. કિંચ પાષંડેષુ વેદાદિ વિરુદ્ધાર્થેષ્વ એવ એકઃ અસાધારણઃ પ્રયત્નઃ પુનઃ પુનરુદ્યમો યેષામ એવં વિધેષુ લોકેષુ સત્સુ કૃષ્ણ એવેતિ પૂર્વવત. વેદ આદિથી જે વિરુદ્ધ કાર્ય કરવામાં વારંવાર જેનો પ્રયત્ન થઈ રહ્યો છે એ બધા પાખંડી છે, અને અત્યારના વર્તમાન સમયમાં આવા લોકો વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. તો એના સંગથી બચીને રહેવું જોઈએ, અને આપણા કર્તવ્ય તરફ આપણે ક્યારે પણ બેધ્યાન થવું જોઈએ નહીં. એ વાત અહીંયા ખાસ કરીને આપણને સર્વ કર્મ વ્રતાદિષુ નાનાવાદ વિનષ્ટેષુ અને પાષંડેક પ્રયત્નેષુ આ ત્રણ બાબતોને વિચાર એ કર્મની બાબતમાં કરવામાં આવ્યા છે. ખાસ કરીને તો કર્મની અસાધકતા અહીંયા સિદ્ધ કરવા માટે કે એમાં પણ આપણો આશ્રય હોવો જોઈએ નહીં. કારણ કે આપણે દરેક વખતે સમજતા આવ્યા છીએ કે અધ્યાહાર શેનો લેવાનો છે? કલોચ ખલ ધર્મિણી. ગમે તે શ્લોક લ્યો એમાં અધ્યાહાર તરીકે કલોચ ખલ ધર્મિણી એ સાથે વિચાર કરવાનો રહેશે. આ તો શ્રી રઘુનાથજી નો વિચાર આપણે જોયો. અન્ય ટીકાકારોના પણ આપણે વિચાર સાથે સાથે લઈ રહ્યા છીએ. શ્રી કલ્યાણરાયજી આ બાબતોની અંદર સ્પષ્ટતા કરે છે કે કર્માણી સોમયાગાદિની વ્રતાની ચ એવં વિધેર નાનાવાદેર વિશેષેણ
નષ્ટેષુ સત્સુ. કર્મો એટલે એની અંદર સમસ્ત કર્મો આવી ગયા છે. તો અત્યારના આપણે ખાસ કરીને વિચાર કરવો પડશે. એ કલ્યાણરાયજી આપ બતાડી રહ્યા છે કે સોમયાગ વગેરે કર્મો પણ એમાં ગણવા જોઈએ. સોમયાગ કર્મો વગેરે વ્રતો અને બધા જ જુદા જુદા એ વિચારો વડે, વાદો વડે આજે આ પ્રકારે નષ્ટ થતા જોવા મળે છે. તો વર્તમાન સમયમાં સોમયજ્ઞ કેવી રીતના એ સિદ્ધ થતો હશે એવો વિચાર આપણને સહેજે આવે. પણ આપણે તો શ્રી મહાપ્રભુજીની વાણી ઉપર વિશ્વાસ રાખી અત્યારના એ કોઈ કર્મ સિદ્ધ થઈ શકે એવી પરિસ્થિતિ છે જ નહીં. એ સ્પષ્ટતા અહીંયા આપણને જોવા મળે છે કે કર્માણી સોમયાગાદિની વ્રતાની ચ એવં વિધેર નાનાવાદ વિશેષેણે નષ્ટેષુ સત્સુ. હવે વેદ વિરુદ્ધ વિપરીત અર્થોનો નિશ્ચય છે. આવા વાદો વડે થતો રહેવાથી વેદ વિરુદ્ધ કર્મ, વ્રત એ બધું કરવામાં, આચરવામાં આવે છે. તો હવે એ ફલ તો ઉત્પન્ન ન કરી શકે. કર્મ માર્ગમાં તો જે વેદ વિધિ છે એનું પૂર્ણપણે પાલન હોય તો જ એ કર્મ છે એ ફલને આપી શકે. પણ જો ફલને ન આપી શકે તો એનાથી વિપરીત અસર પણ એ કરે, આપણો વિનાશ કરે. એટલે વિપરીતાર્થ નિશ્ચયેન ફલજનકત્વાદ વિનાશ સ્વમતાગ્રહણેવ નિષિદ્ધ દશમ્યાદિ વિદ્વેષ એકાદશ્યાદિ વ્રતકરણાંચ કર્મત્વે અપી વ્રતાદિનામ પૃથગુપાદાનામ જ્ઞાનાદ અંગત્વ બોધનાય. હવે આ બધા મતોને કારણે આવા કર્મો બધા નષ્ટ થયા છે. ફલને ઉત્પન્ન નથી કરી શકતા એટલે ફલ પણ નષ્ટ થયું છે. હવે પોતાના વેદ વિરુદ્ધ મતના જ આગ્રહ વડે જેમાં શાસ્ત્રોએ નિષેધ કરેલો હોય એવા જ વ્રતો આજે આચરણ કરવામાં આવી રહ્યા છે. જેમ કે 10ના વેદવાળી એકાદશી વ્રત માટે ત્યાજ્ય છે. ઘણી વખત આપણે જોતા હોઈએ કે એકાદશીનું વ્રત ન હોય પણ દ્વાદશીનું વ્રત હોય. એવું શા માટે? કે સૂર્યોદય વખતે આગામી જે 10મીની તિથિ હોય એનો અંશ હોય અને શુદ્ધ એકાદશી ન હોય તો એ વ્રત માટે ત્યાજ્ય ગણાય. સૂર્યોદય વખતે એકાદશીની મિતિ શુદ્ધ રીતે આવવી જોઈએ. એટલે દસમના વેદવાળી એકાદશીનું વ્રત એ કરવું જોઈએ નહીં. તો એ નિયમનું આચરણ ન થતું હોવાથી આજે એકાદશીના વ્રતનું પણ કોઈ મહાત્મ્ય રહ્યું નથી. વ્રતોનો પણ નાશ થયો. એ વ્રત પણ શું છે? એક પ્રકારનું કર્મ જ છે. તો એ કર્મના પાલન માટે પાછા જે શાસ્ત્રોના નિયમો છે એ તો પૂર્ણપણે પાલન કરવા જ પડશે. તો જ એ નિયમો આધારિત એ વ્રત ઇત્યાદિ આપણને સહાયક થશે. વ્રત વગેરેનું કર્મપણું હોવા છતાં પણ તેને અલગથી કહેવામાં આવે છે. હવે જ્ઞાન છે એ બધાના અંગરૂપ બોધ કરાવવા માટે અહીંયા એ કહેવામાં આવ્યું છે. હકીકતે તો શાસ્ત્રનો નિયમ શું છે કે આપણને કર્મ માર્ગની અંદર પ્રવૃત્ત કરાવવા માટે એ ફલની એક લાલચ આપી રહ્યું છે. હકીકતે તો ફલદાતા પ્રભુ શ્રી કૃષ્ણ છે, પણ જીવા સ્વભાવ તો દુષ્ટા દોષા ભાવાય સર્વદા. આપણને એ કર્મ કરવાથી શું પ્રાપ્ત થશે એ જાણવાની જિજ્ઞાસા બહુ હોય છે. એટલે દરેક જગ્યાએ ફલ અધ્યાય કહેવામાં આવે છે. એટલે એ લાલચે આપણે કર્મ માર્ગની અંદર પ્રવૃત્ત થઈ જાય. એટલે જ્ઞાનનું અંગરૂપ આ વેદના વિધિ વિધાનો ઇત્યાદિ છે કે હકીકતે તો તમને એ સન્માર્ગનું જ્ઞાન કરાવવા માટે જ. દ્વારકેશજી આ રીતના આજ્ઞા કરે છે કે એવમ વસ્તુ નિર્ધાર અભાવે તદંતેવાસી પરંપરાયાઃ અપી પૂર્વ અપેક્ષાયાપ્ય અધિક દોષયુક્તત્વેન વિવિધ કુતર્કોપતેઃ પરસ્પર વિરુદ્ધ નાનાત્વ તદ એતદ વાક્યે સર્વાણ્યેવ કર્મવ્રતાદિનામ વિશેષેણ નષ્ટાનિ. જૈમિની, કણાદ, ગૌતમ વગેરે જે ઋષિઓ છે કે જે બધા તામસ ઋષિઓ છે એમણે બધાએ શ્રુતિઓના અર્થનો વિચાર કર્યો તો
તો કાલ સંબંધિત એ ઉદ્વિક્ત સ્વભાવવાળા થઈને જે પણ કર્મ વ્રત વગેરેનું પ્રતિપાદન છે એ પરસ્પર પ્રતિકૂળ અસત તર્કો વડે કરવામાં આવ્યું છે. તો એ વેદના અભિપ્રાયને ત્યાગવા વાળા છે. એ પ્રમાણે થતા વસ્તુ નિર્ધારણનો અભાવ થતા તેમના શિષ્યોની પરંપરા પણ પૂર્વ અપેક્ષા અધિક ને અધિક દોષવાળી થતી ગઈ. એટલે પરસ્પર એકબીજાના વિચારોની અંદર વિસંગતતા આવી. એટલે એ વિસંગતતાને કારણે એમના શિષ્યની પરંપરામાં પણ આવી વિસંગતતા વધારે જોવા મળી. વિચાર ભેદ જેમ આપણા સંપ્રદાયમાં અત્યારના જોવા મળી રહ્યો છે કે એક જ શ્રી મહાપ્રભુજીના વિચારોને અનુસરણ કરવામાં કેટલા બધા એ મતમતાંતરો વર્તમાન સમયની અંદર છે. એટલે આ બધા કુતર્કો છે એ સંપન્ન પરસ્પર એકબીજાથી વિરુદ્ધ એવા અનેક વાદરૂપ તેમના વાક્યો વડે બધા જ કર્મ વ્રત વગેરે વિશેષ પ્રકારે નષ્ટ થયા છે. અને ફલ અને સ્વરૂપથી વસ્તુ નિર્ધારણનો અભાવ હોવા છતાં તે રૂપ વડે વસ્તુ અનિર્ધારિત રૂપ વડે જે પણ કંઈ કર્મ વ્રત આદિ કરેલું હોય એ ન કર્યા બરાબર જ છે. એટલે એ જે વિધિ વિધાનનું સમ્યક જ્ઞાન ન હોય, જેમ મંત્રમાં આપણે અવ્રત યોગીશું અપરિજ્ઞાન નષ્ટેશું, તો એ આપણે ત્યાં વિધિ વિધાનને જાણ્યા વિના મંત્રનો જપ વગેરે છે એ સફળ થતો નથી. તો કર્મમાં પણ એવી જ રીતનું છે કે કર્મની જે વિધિ બતાડવામાં આવેલી છે એનું જો જ્ઞાન ન હોય તો એ કર્મ કર્યું તોય શું, ન કર્યા બરાબર છે. એટલે ખાસ કરીને ફલ સ્વરૂપાભ્યામ વસ્તુ નિર્ધાર અભાવે તદ્રૂપેણ કૃતમ કૃત પ્રાયમ ભવતીતિ તથા. વસ્તુ સ્વરૂપ જાણ્યા વિના, વસ્તુનું નિર્ધારણ કર્યા વિના, જ્ઞાન વિના કર્મ કરવામાં આવે તો એ કર્મ ભાર રૂપ થઈ જાય. શાસ્ત્રનો નિયમ છે કે કોઈ પણ કર્મ કરો પહેલા એનું જ્ઞાન તમને હોવું જોઈએ. શેના માટે, શું પ્રાપ્ત કરવું છે, કેવી રીતના કરવાનું છે, એ જ્ઞાન હોય તો જ તમને એ ફલશ્રુતિ તેની પ્રાપ્ત થઈ શકે. પણ ત્યાં જ દ્વિધા હોય કેવી રીતના કર્મ કરવું, ત્યાં મતાંતરો હોય તો પછી એ ગમે તે વિચારકોના મતથી આપણે અભિપ્રેત થઈને એ પ્રમાણે કરવા લાગીએ તો પછી એ ફલ છે પ્રાય કરીને નષ્ટ પ્રાય થયો છે. એ અર્થમાં અહીંયા નાનાવાદ વિનષ્ટેશુ સર્વ કર્મ વ્રતાદિશુ શ્રી વ્રજરાયજી આજ્ઞા કરે છે કે નાના પ્રકાર કા યે વાદાહ સ્વરૂપ ફલાદિ વિષયકાસ્તેર વિશેષેણ સ્વરૂપેણ ફલાદિનાંચ નષ્ટેશુ તિરોહિતેશુ. હવે સ્વરૂપ અને ફલ વિષયક આજે અનેક વાદો છે. તે વાદો વડે વિશેષ પ્રકારે સ્વરૂપથી અને ફલથી આજે સર્વ કર્મો છે એ નષ્ટ પ્રાય થયા છે. એટલે સ્વરૂપ અને ફલ થી નાશ બાબત પ્રાય કરીને એ કલ્યાણરાયજીએ જણાવ્યું એ રીતના કર્માણી સોમયાગાદિની અને જે વ્રતોની અંદર છે તો વ્રત શુભ મિતિ કઈ લેવી એનું પૂર્ણપણે અજ્ઞાન હોય તો ઘણા દસમના વેદવાળી એકાદશીનો વ્રત કરી લે તો એ વ્રત ન ગણી શકાય, કારણ કે એ વર્જ્ય છે. એટલે વ્રજરાયજી પણ એ જ કહે છે કે કલ્યાણરાયજી જેવી રીતના જણાવી રહ્યા છે વિશેષ પ્રકારે, ત્યારે એ પ્રકારે આપણે અનેક મતમતાંતરો ફેલતા હોવાથી આજે સ્વરૂપથી અને ફલથી કર્મ છે એ નષ્ટ પ્રાય થયો છે. એટલે આનો વિચાર વિસ્તૃતથી થોડોક કરીએ તો કર્મની બાબતની અંદર થોડાક શાસ્ત્રના વચનો છે. એ પ્રમાણે છે કે આપણા શાસ્ત્રોક્ત રીત પ્રમાણે આપણે ચાલવું જોઈએ. પણ એ બાબતની અંદર અત્યારના પરસ્પર એકબીજાથી વિરુદ્ધ જતા કુતર્કો જોવા મળી રહ્યા છે. પણ સાચો નિર્ધાર આપણને ન હોય તો આપણે પણ એમાં નિર્ણય ન કરી શકીએ કે આમાં નથી. અને જો શ્રેયફલ નથી આપી શકતું એ તો ચાલો માનું,
પણ કર્મની રીતે કર્મનું આચરણ ન થયું હોવાથી, શાસ્ત્રની આજ્ઞાનો ઉલ્લંઘન થયું હોવાથી એ પાછો દોષરૂપ થાય, એ પાછો અપરાધ રૂપ થાય કે કર્મ કરી તો લ્યો છો તમે, પણ એ કર્મ જે રીતે કરવાનું હોય એ રીતના ન થઈ શકતું હોય અને શાસ્ત્રમાં જે રીત બતાડી છે એ રીત અનુસરણ ન કરો તો શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો પણ એક દોષ લાગી રહ્યો છે. જો હવે વ્રત ક્યાં ક્યાં હોય છે તો કે આપણે 4 જયંતીનું વ્રત કરીએ છીએ અને એકાદશીઓનું વ્રત કરીએ છીએ. પણ હવે ક્યારે પર્વો કે ઉત્સવો મનાવવા, તો એના ઘણા બધા નિર્ણયો છે કે જે નિર્ણયના આધારે આપણે પર્વ, ઉત્સવ, વ્રત ઇત્યાદિ મનાવતા હોઈએ છીએ. એટલે ઘણા લોકો એવો વાદ પ્રસ્તુત કરે છે કે કૃષ્ણ જન્મ મધ્યરાત્રિએ અષ્ટમી તિથિમાં થયો હોય, એટલે રાત્રિના 12 વાગે જે દિવસે અષ્ટમી મિતિ આવતી હોય તે દિવસે જન્માષ્ટમી મનાવવી જોઈએ. આપણામાં એ નિયમ નથી કે રાત્રિના 12 વાગે અષ્ટમી હોય ત્યારે જન્માષ્ટમી મનાવવી જોઈએ, ભલે પછી એ આગળની મિતિ હોય સપ્તમી. તો જન્માષ્ટમી તો મધ્યરાત્રિ ઠાકોરજીએ જન્મ લીધો તો અષ્ટમી ત્યારે હોવી જોઈએ. ઘણા વાદ એમ કહે છે, પણ ઘણાએ એમ કીધું છે કે ભાઈ એ સવારના સૂર્યોદયથી લઈને મધ્યરાત્રિ સુધી અષ્ટમી રહેતી હોય તો ત્યારે આપણે એ જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવો જોઈએ. આપણે કઈ રીતના ગણાય છે? સૂર્યોદયથી. સૂર્યોદયથી જે મિતિ આવે તે આપણે આખો દિવસ એ ગણી રહ્યા છીએ. અને આમાં નિયમ એવો છે કે સૂર્યોદયના સમયે જો સાતમ હોય અને બપોરના 12 વાગ્યા સુધીમાં અષ્ટમી બેસે અને મધ્યરાત્રિમાં પણ એ અષ્ટમી રહે ને બીજે દિવસે બપોરના 12 વાગ્યા પહેલા સમાપ્ત થઈ જતી હોય તો બીજા દિવસની રાત્રિ એટલે કે બીજા દિવસે સૂર્યોદય સમયે અષ્ટમી રહી હોય અને રાત્રિના જન્મ સમયે નવમ આવી જતી હોય ત્યારે આગલા દિવસે સૂર્યોદય સમયે સપ્તમી છે અને રાત્રે અષ્ટમી છે. જ્યારે બીજા દિવસે સૂર્યોદય સમયે અષ્ટમી હોય અને રાત્રે નવમી છે તો નિર્ણય શું લેવો? એ પણ છે કે ચાલો જન્માષ્ટમીનો નિર્ણય ત્યારે કેવી રીતના લેવો કે સપ્તમી પૂર્ણ થઈ જાય છે, મધ્યરાત્રિ અષ્ટમી આવે છે અને બીજે દિવસે બપોર સુધી અષ્ટમી છે, પણ રાત્રિનો જે સમય છે એ નવમનો ભાગ છે. ત્યારે શાસ્ત્રનું વચન છે કે પુરા દેવ ઋષિ ગણેહ સ્વપદચ્યુતિ સંકયા સપ્તમી વેદ જાલેન ગોપિતમ ચ અષ્ટમી વ્રતમ. સ્કંદ પુરાણનું વચન છે કે સપ્તમીનો વેદ આવતો હોય સૂર્યોદય સમયે અને એ સપ્તમી કેટલા અંશમાં છે અને ત્યારબાદ અષ્ટમી આવતી હોય તો એ સપ્તમી છે એ અષ્ટમી જ કહેવાય. અને સપ્તમીના વેદવાળી અષ્ટમીએ જન્માષ્ટમીના વ્રતનું વિધાન કરતા વાક્યો દેવો, ઋષિઓ, અનધિકારી, અપાત્ર વ્યક્તિ આ વ્રતનું ફલ મેળવી દેવી ઋષિઓનો એ દેવોનું પણ અતિક્રમણ ન કરે માટે સપ્તમી વેદવાળી અષ્ટમી કહી છે. ત્યારે આપણે એ સપ્તમી લઈ શકીએ કે જ્યારે બીજા દિવસે અષ્ટમી બપોર સુધી હોય અને રાત્રિની વેલાએ અષ્ટમી આવતી હોય ને સૂર્યોદય અષ્ટમી હોય તો આગળના દિવસે જન્માષ્ટમી મનાવવામાં આવે છે. હવે આટલું ડીપમાં અત્યારના ઉતરે છે કોણ? અને નિર્ણય કર્યા વિના જ્યાં એ બહુલતા હોય કે બધા શું વધારેમાં વધારે કહે છે એ પ્રમાણે આચરણ આપણે કરવા લાગી જઈએ છીએ. આ એક આવા તો ઘણા એકાદશીની બાબતમાં અને નિર્ણયો શાસ્ત્રોના છે, પણ એ જેને જિજ્ઞાસા હોય એ ઊંડા ઉતરે ત્યારે જોવું પડે છે. અમુક વખતે એ નિર્ણય કરવા માટે જ્યારે સ્મૃતિ ગ્રંથો પણ નિર્ણય નથી કરી શકતા ત્યારે એ ધર્મ સિંધુને એ નિર્ણય સિંધુને જોવા પડે છે. એમાં એક એક ખુલાસાઓ બધા આપી દેવામાં આવ્યા છે. એમાં પછી શૌચના હોય કે અશૌચના હોય તો એ બધા નિયમો એ જોવા પડે છે ત્યારે જ એ વસ્તુ આગળ વધારી શકાય છે. એ આગ્રહ રાખવો આપણા માટે જરૂરી છે કારણ કે શાસ્ત્રની આજ્ઞા એ ભગવદ આજ્ઞા છે એટલે પાલન કરવું જોઈએ. હવે અહીંયા
વ્રતોનું વિધાન કે એ કેવી રીતના એ વિધાન કરવાના વાદો અને વાદોને પ્રસ્તુત કરનારા વાદીઓ, તો એના માટે શ્રીમદ ભાગવતના 4થા સ્કંદની અંદર 3જો અધ્યાય અને 28મો શ્લોક છે કે ભવવ્રત ધરા યેચ તાન સમનુવ્રતા પાખંડી નસ્તે ભવંતુ સત્શાસ્ત્ર પરિપંથિનઃ. એટલે કે વ્રતોના વિધાન અને તેવું વિધાન કરનારા વાદો અને એ વાદોને પ્રસ્તુત કરનારા વાદીઓ એને ભાગવતની ભાષામાં પાખંડી અને સત્શાસ્ત્ર પરિપંથી એટલે કે સત્શાસ્ત્રોથી વિરુદ્ધ આચરણ કરનારા જાણી શકાય. કે આ રીતે બીજા બધા જ વ્રત દિવસો, પર્વ, ઉત્સવો, યાત્રાના દિવસોની અંદર આપણે નિર્ણય કરીને ચાલવું જોઈએ. જો નિર્ણય કરીને નથી ચાલતા અને એ આ રીતના આચરણ કરી રહ્યા છે તો ભાગવતની ભાષાની અંદર એને શુદ્ધ પાખંડી કહેવામાં આવે છે. અને એવા જ કર્મોનો નાશ થયો છે, કારણ કે મંત્ર વગેરેની માફક એને શુદ્ધતાથી ધારણ કરવાની વિધિ ખ્યાલ ન હોય, એ રીતના કર્મની પણ વિધિ ખ્યાલ નથી, ત્યારે એ કેવી રીતના ફલ તમને આપી શકે? ફલ એ ન આપી શકે. અને ભગવાને સ્વયં ભગવદ્ ગીતામાં 16મા અધ્યાયમાં યહ શાસ્ત્રમ વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમ વાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ તસ્માત શાસ્ત્ર પ્રમાણમ તે કાર્યમ અકાર્યમ વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમ મિર્હારસી. હવે શાસ્ત્રમાં જણાવ્યાથી વિરુદ્ધ કર્મ કરવાથી સિદ્ધિ, સુખ કે પરમ ગતિ કેવી રીતના પ્રાપ્ત થઈ શકે? આ ભગવદ આજ્ઞા છે કે શાસ્ત્રમાં જણાવેલી વિધિ કર્મની હોય એને અનુસરો તો જ તમને સિદ્ધિ મળે, તો જ તમારી પરમ ગતિ થઈ શકે. અને એહિક, પારલૌકિક કે અલૌકિક શાસ્ત્રથી વિરુદ્ધ જો ચાલો તો આમાંથી એક પણ ફલ તમને પ્રાપ્ત થઈ શકે ના. ન સિદ્ધિમ આપનોતી ન સુખમ ન પરામ ગતિ, તમારી એ ગતિ પણ ન થઈ શકે. એટલે ભગવાનની આ વાતની સાથે આપણે સમજીએ તો આજની પરિસ્થિતિનું અવલોકન કરો તો કે કર્મ કરનાર અને કરાવનાર બંને છે એ કર્મથી અજાણ છે. આપણને વિધિને ખ્યાલ નથી અને બ્રાહ્મણો પણ કર્મ કરાવવું છે અને એ કરનાર વેશ્ય છે તો ખબર નથી કે ભાઈ વેશ્યોએ કેવી રીતના એ યજ્ઞોપવિત ધારણ કરવા જોઈએ, વેશ્યોની ગાયત્રી કઈ છે એ આજે કરાવનારને પણ ખ્યાલ નથી. જ્યારે કે તમારો એક આશ્રમ છોડાવીને બીજા આશ્રમમાં તમને પ્રવૃત્ત કરાવવા, તો એનો એક ક્રિયા છે, કર્મ છે કે એને કહેવાય સમાવર્તન. સમાવર્તનની ક્રિયા થાય લગ્નને આગલે દિવસે, ત્યારે તમારી પાસેથી બ્રહ્મચર્ય આશ્રમના બધા જ નિયમો પૂર્ણ કરાવી અને હવે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ આપવાની છૂટ આપવામાં આવે છે. પણ જેણે કોઈ નિયમો જ પાલન ન કર્યા હોય એને પછી કેવી રીતના, તો કોઈ લગ્ન કેવી રીતના થઈ શકે? અતિથિ દેવ બની શકતો નથી, પછી કોનું મધુપર્ક સસરાજી કરે? ક્યાં સતપાત્રને કન્યાદાન આપે? એટલે તો અહીંયા અત્યારના સમયની અંદર ખેદ સાથે કહેવું પડે કે જે વર હોય તો આજે એ પાશ્ચાત્ય ડ્રેસ પહેરીને બેઠો હોય, એટલે જૂતા પણ સાથે સાથે હોય છે અને પાન ચાવતા ચાવતા કન્યાની રાહ જોતો હોય છે. એટલે હવે ત્યાં પછી કોઈ બ્રાહ્મણ છે એ કર્મ કરાવવા બેસે અને એ થોડા શબ્દો કાનમાં અથડાતા હોય તો એમ કહેવામાં આવે કે ભાઈ આ સમયની અંદર થોડા શબ્દો કાનમાં આપણા પડતા, સાંભળ્યું કે ન સાંભળ્યું બધું બરોબર છે. એટલે અહીંયા ઘણી જગ્યાએ એવું પણ જોવા મળે છે કે આપણા જે સામાન્ય સંસ્કારો છે વૈદિક સનાતન પરંપરાના, તો લગ્નની અંદર રજસ્વલા ધર્મની સ્ત્રીઓ પણ ઉપસ્થિતિ હોય છે. એટલે ત્યારે વિવાહની પૂજા સામગ્રીની આપલેમાં એ સ્પર્શાસ્પર્શ થતો હોય છે. તો એવા સમયની અંદર આજે જે પણ કંઈ કર્મો થઈ રહ્યા છે તો એ કર્મો કેવી રીતના આપણને એ ફલરૂપ થઈ શકે?
એટલે ત્યાં પછી બ્રાહ્મણો છે એ બ્રાહ્મણો કોઈ પાઠ ભણતા નથી, કોઈ મંત્ર ભણતા નથી, એ સંસ્કૃતના સુભાષિતો બોલતા હોય છે. સંસ્કૃતના સુભાષિતો બોલીને લગ્ન કરાવતા હોય છે. તો કઈ કર્મ કરનારને તો ખ્યાલ નથી આવતો કે આ સુભાષિત શું બોલી રહ્યા હોય છે. રામો હરિ હરિ ભૂભૂત ભાનુ કરતા ચ ચંદ્રમા. એટલે તમને તો એમ થાય કે આ કઈક મંત્ર હશે, પણ એ મંત્ર નથી, બહુ સુંદર એક સુભાષિત છે કે એવું બોલી દેતા હોય છે. એટલે એક તો તમે આટલો બધો ખર્ચ કરો છો અને એની અંદર પાછા આટલી બધી સામગ્રીઓ એકત્રિત કરો છો કર્મ માટેની, અને કર્મ કરાવનાર એ જાણતો નથી મંત્ર ઇત્યાદિ, અને કરનારને પણ એ ખ્યાલ નથી. તો આવા સમયની અંદર અત્યારના ખાલી એક કોરો, એક નીરો કર્મકાંડ થઈ રહ્યો છે કે જેનું જ્ઞાન વિનાનું કર્મ થઈ રહ્યું છે અત્યારના. હવે અહીંયા આપણે એમ કહીએ કે ભાઈ આજના સમયની અંદર જ્યારે આવું જોવા મળી રહ્યું છે ત્યારે અનેક અશોચના કર્મો પણ છે, જેમ કે શ્રાદ્ધ ઇત્યાદિ. હવે આપણા વાર્તા સાહિત્યમાં દામોદરદાસ હર્ષાનીજીએ પણ શ્રાદ્ધ કર્યું એવું એક દ્રષ્ટાંત મળી રહ્યું છે. તો ભગવદીઓએ તેમનાથી આજે કંઈક અલગ વિચારીને બેઠા છે કે એમાં કોઈ સંદેહ છે એવું નથી. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મનુતે નેવ લૌકિકમ. તો અહીંયા આપણે કંઈક મહાપ્રભુજીથી ઉપરવટ જઈને સિદ્ધાંત સ્થાપી દીધો કે ભુંક્ત એવ હિ લૌકિકમ. આજે કર્મ છે એ સહજ રહ્યું નથી, પણ આજે આધુનિક બ્રાહ્મણ વર્ગ છે એવો મોટો વર્ગ છે કે જેને કર્મ માટે એના નામ કર્મના શું હોય એ પણ ખ્યાલ નથી રહ્યા. એટલે અમુક પ્રદેશના બ્રાહ્મણો, હવે કેવું ન જોઈએ પણ હવે શું છે કે સ્પષ્ટ વક્તા રહ્યા એટલે બધું કેવું પડે કે અમુક જે પ્રાંતના બ્રાહ્મણો છે એ રોજે રોજ સ્નાન પણ કરતા નથી. એટલે અહીંયા વાત આવી ગઈ અપરિજ્ઞાનની કે પછી મંત્ર તો એ કેવી રીતના ભણે. એટલે કર્મ એ શુદ્ધ કરાવી જ શકે નહીં. એટલે ધર્મશાસ્ત્રના અભ્યાસી નથી હોતા તો એ કેવી રીતના એ આ બધા યજ્ઞ યાગાદિક ઇત્યાદિ કરાવી શકે છે. તો હવે કાલે જ પ્રશ્ન થયો તો મેં ગુરુવારના ક્લાસની અંદર હવે ગુરુવારનો પાછો બાકી રાખ્યો. એમણે બહાર નીકળીને પ્રશ્ન કર્યો કે વર્તમાન સમયની અંદર સોમયજ્ઞની વ્યવસ્થા કેવી રીતના સમજવી. એટલે મેં કીધું આવતા ગુરુવારે તમે એ મને પ્રશ્ન ક્લાસ પૂરો થઈ ગયા પછી ન પૂછવા, ક્લાસમાં પૂછવા. કારણ કે ક્લાસ પૂરો થઈ ગયા પછી જવાબ આપવાનો કોઈ એ અર્થ તમે એકલા સાંભળશો, પણ જ્યાં બધાને આપણે એ અર્થ સમજાવવાનો છે તો ત્યારે તમે વચ્ચે પૂછી લ્યો. તો હવે આજે કદાચ આ સાંભળશે તો એમ કે ભાઈ અત્યારના અશ્વમેઘ યજ્ઞ કે સોમ યજ્ઞ ક્યારેય પણ કલિકાલની દ્રષ્ટિએ સિદ્ધ થઈ શકતા નથી. તો આજે તો એ સોમ યજ્ઞના આપણને આયોજનો થતા જોવા સાંભળવા મળે છે, કારણ કે કલયુગમાં તો એ બધું નિષેધ થયેલું છે. યજ્ઞો કરવાનું વિહિત છે તેવા અગ્નિહોત્ર, દર્શ પૂર્ણમાસ, ચાતુર્માસ, એ સોમયાગ, તો એ ગ્રહસ્થાશ્રમી અને વનાશ્રમી માટે વેદ પશુઓથી પોતાનું યજન કરવાનો અહીંયા કલિકાલમાં નિષેધ છે. કારણ કે પહેલા નિયમ એવો હતો કે ભાઈ સોમયજ્ઞ કે અશ્વમેઘ યજ્ઞ છે તેની અંદર પશુની બલિ આપવામાં આવતી. સૌ પ્રથમ એ જ વિધિ થાય કે એ પશુની બલિ આપે એટલે મંત્ર જ્યાં મંત્ર શક્તિ, એ મંત્ર શક્તિથી બધા જોવે, યજ્ઞમાં બેઠેલા ઋષિમુનિઓ એ રીતના જીવાત્માને ઉત્તમ લોકમાં એ પહોંચાડવામાં આવતી, બધા જોવે પ્રત્યક્ષ. પછી એ શરીર છે ખાલી, જીવાત્મા તો અંદરથી નીકળી ગયો, પછી એની બલિ આપવામાં આવતી. પણ વર્તમાન સમયની અંદર કલિકાલમાં મહાપ્રભુજી એનો નિષેધ કરી રહ્યા છે કે અત્યારના પશુ બલિ છે એ નિષેધ છે, કારણ કે હિંસા એ અત્યારના થઈ શકે નહીં. એટલે ત્યાં પાછો નિયમ છે કે પશ્વા ભાવે પુરોડાસ. પશ્વા ભાવે પુરોડાસ મીમાંસાનું વાક્ય છે, અને એ એમ કહે છે કે પશુનો અભાવ છે તો પછી યજ્ઞનું કર્મ કેવી રીતના આગળ વધશે.
કારણ કે એ પ્રસાદ ગ્રહણ કર્યા વિના તો યજ્ઞની અંદર એ વરણ ન થાય. એ તો તમારે પહેલા એ પ્રસાદ લેવો જ પડે. ત્યારે એમ કીધું કે ઘઉંના લોટનું એક પશુ બનાવો અને એનો તમે બલિનો એ ક્રિયા કરો અને એ પ્રસાદ રૂપ લઈ અને યજ્ઞની અંદર તમે, કારણ કે એ તમારું વિહિત કર્મ છે, એટલે કે દર્શ પૂર્ણમાસ, ચાતુર્માસ, અગ્નિહોત્ર, સોમયાગ, વર્ષના અંતે સોમયાગ કરવો, તો એ આપણા માટે એ શ્રૌત કર્મ અને સ્માર્ત કર્મ અંતર્ગત આવી રહ્યું છે. એટલે તો ભાગવતની અંદર એકાદશ સ્કંદના 18મા અધ્યાયનો 7મો અને 8મો શ્લોક આપણે યાદ કરીએ કે વન્યેશ્ચ પુરોડાસેર નિર્વપેત કાલચોદિતાન નતુ શ્રોતેન પશુના મામ યજેત વનાશ્રમી અગ્નિહોત્રમ ચ દર્શશ્ચ પૂર્ણમાસશ્ચ પૂર્વવત ચાતુર્માસ્યાની ચ મુનેરાત્માની ચ નૈ ગમે. શબ્દ પ્રયોગ છે કે ગૃહસ્થાશ્રમનો અહીંયા એ સૂચક શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. તેથી શ્રૌત પશુ એ બલિનો નિષેધ સર્વત્ર આજે પ્રાપ્ત થાય છે કે બલિ આપવી જોઈએ નહીં. છતાં પણ આજે દક્ષિણના ઘણા ખરા વિદ્વાનો, એ પણ પાછા વૈષ્ણવ વિદ્વાનો, પણ વિહિત પશુના પ્રત્યક્ષ બલિનો આગ્રહ ધરાવે છે. તો એ પ્રભુને પણ અભિષ્ટ નથી. યુધિષ્ઠિરના રાજસૂય પ્રસંગમાં સમગ્ર વિશ્વમાંથી આવીને દેવ ઋષિઓ, બ્રહ્મ ઋષિઓ, રાજ ઋષિઓ, મુનિઓ, યોગીઓ, બધા તપસ્વીઓ, જ્ઞાનીઓ, રાજા મહારાજા, શ્રેષ્ઠ વિદ્વાનો, એ બધા શ્રી કૃષ્ણની અગ્રગણ્ય પૂજા તરીકે એકમત થઈને સ્વીકૃતિ આપે છે. તેમની અગ્ર પૂજા કરીને સર્વ ગુરુઓના પણ ગુરુ જગતગુરુ શ્રી કૃષ્ણના નિર્ણય કે આદેશની અવગણના કરીને હઠાગ્રીઓ શ્રી કૃષ્ણ કરતા વધુ વેદને સમજી શક્યા હોય તે રીતે દુરાગ્ર પૂર્ણતાથી તેવા હિંસાવાળા યજ્ઞ કરાવે તો ત્યાં કર્મનું સ્વરૂપ ક્યારેય પણ જળવાઈ શકતું નથી. પ્રભુની આજ્ઞાથી ઉપરવટ જઈને તમે પાછો એ આગ્રહ રાખો. તો આ પ્રમાણે અહીંયા શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે સર્વ કર્મો અને વ્રતો પ્રાયઃ કરીને કલિકાલને લીધે નષ્ટ થયા છે. કારણ કે નાના વાદ વિનષ્ટેશુ સર્વ કર્મ વ્રત આદિશુ, ત્યાં આદિપદથી કર્મ વ્રત ચિત્ત શુદ્ધિ માટે હોવા જોઈએ. ચિત્ત શુદ્ધિ માટે છે એટલે એને જ્ઞાનનું અંગ કહેવાય છે. કારણ કે વ્રતાદિ શેના માટે છે? તો કે જ્ઞાનના અંગ, દાન, તપ, જપ, સ્વાધ્યાય, સંયમ, આ બધું શેના માટે આચરણ કરવામાં આવે? ચિત્ત શુદ્ધિના ઉપયોગ હોવાથી. એટલા માટે જ્ઞાનનું અંગ હોવાથી આ બધા નિયમોનું આપણે પાલન કરવું જોઈએ. એટલે કર્મ નાનાવાદ વિનષ્ટેશુ સર્વ કર્મ, કર્મ એટલે ક્રિયા થઈ રહ્યા છે. પાષંડિક પ્રયત્નેશુ, આ વાત થઈ કે નાનાવાદ વિનષ્ટેશુ સર્વ કર્મ વ્રતાદિશુ, પણ પાષંડિક પ્રયત્નેશુથી શું આગ્રહ છે? તો એમાં આપણે કિંચ પાષંડેશુ વેદાદિ વિરુદ્ધ એતત આહુ પાષંડિક પ્રયત્નેસ્વિતિ. વેદ વિરુદ્ધના વાદની અંદર પ્રવૃત્ત થયેલા વાદીઓ, તે લોકો પણ એમના વાદ મુજબ કર્મ વ્રત બધું આચરણ કરે છે અને પાછા પોતે પણ વેદ વિરુદ્ધ આચરણ કરે ને પોતાના શિષ્યો પાસે પણ એ વેદ વિરુદ્ધ આચરણ કરાવી રહ્યા છે, એવો ઉપદેશ આપી રહ્યા છે. તો આવા કર્મ અને વ્રતોનું આજે નિષ્ફળપણું, આનંદ રહિતપણું એટલે કે મિથ્યાપણું છે, તેવું જાણતા શા માટે પોતે તેનું આચરણ કરે છે અને ઉપદેશ પાછો શા માટે બીજાને આપતા હશે? તો ત્યાં પાષંડ નિમિત્તે એવ મુખ્ય પ્રયત્નો યેષુ ત્વમ ચ રુદ્રે ઇતિ સાર્ધેન ત્વમ આરાધ્ય ઇતિ શ્લોકદ્વયેન ચ ભગવતા મહાદેવમ પ્રતિ તથૈવાજ્ઞાપનેન તથૈવામ તેષામ પ્રવૃત્તેઃ સ્વયં કર્માધિકરણેન સ્વયં મહત્વખ્યાપનાયેન મત પ્રવર્તનાत्. આવું શા માટે કરતા હશે? સાંકર, જૈમિની, ગૌતમ, કણાદ, આ બધા ઋષિઓ કેવી રીતના ઋષિ પરંપરાની અંદર આવ્યા? તો કે એ શાસ્ત્રોનો અભ્યાસ, વેદાદિકનો અભ્યાસ કરીને જ તો ઋષિ થયા. તો પછી શા માટે એ વેદ વિરુદ્ધ
એ કર્મનું આચરણ કરતા હશે, આચરણ પોતે કરે પણ એવો ઉપદેશ પણ શા માટે આપતા હશે, તો એનો ઉત્તર આપ આપી રહ્યા છે કે કોઈ વિદ્વાન કે વેદના પંડિતો દ્વારા નહીં, પણ વિદ્વાન અને વેદના એકદમ ગહન જેને અધ્યયન છે એવા ઋષિ મુનિઓ દ્વારા શંકરાચાર્ય, જૈમિની, ગૌતમ એવા મતો પ્રવર્તિત થઈ રહ્યા છે. અને એ એમના વાદોથી કર્મ વ્રત નષ્ટ થયા એવું શું આપણે કહી શકીએ? તો કે છે કે આ બધા ભગવાનની આજ્ઞાનો અનુસરણ તથૈવેશ્વર શિક્ષયા, કે ભાઈ એ પોતાના કર્મનું એ આચરણ કરી રહ્યા છે. ભગવદ આજ્ઞા જે પ્રમાણે છે એ જ પ્રમાણે એ કાર્ય કરી રહ્યા છે. શું ભગવદ આજ્ઞા છે? તો ત્યાં આપણને ઉદાહરણ આપ્યું છે કે ત્વમ ચ રુદ્ર મહાબાહો મોહ શાસ્ત્રાણી કાર્ય અતથ્યાની વિતથ્યાની દર્શયસ્વ મહાભુજ પ્રકાશમ કુરુ ચ આત્માનમ પ્રકાશમ ચ મામ કુરુ ત્વમ આરાધ્ય યથા સંભો ગ્રહિષ્યામિ વરમ સદા દ્વાપરાદો યુગે ભૂક્ત્વા કલયા મનુષાદિષુ માનુષાદિષુ સ્વાગમે કલ્પિતેસ્ત્વમ ચ જાનન્મ દ્વિમુખાન કુરુ મામ ચ ગોપય યેન સ્યાત સૃષ્ટિરેશો ઉત્તરો ઉત્તરા. સ્વયં ભગવાને મહાદેવજીને આજ્ઞા કરી કે તમે મોહ શાસ્ત્ર પ્રગટ કરો અને ભગવત સ્વરૂપને તમે ગોપન કરો, ભગવત સ્વરૂપને હવે છુપાવી દો. અને આજ્ઞા કરી કે મહાદેવજીએ પ્રગટ થઈને એ મુજબની જ આખી પ્રવૃત્તિ કરી. શંકરાચાર્યજી દ્વારા મોહ શાસ્ત્ર બનાવડાવ્યું અને સ્વયં તે મુજબના કર્મ પાછા આચરણ પણ કર્યા. અને એ કર્મ વ્રતોનું મહત્વનું એ આખ્યાન પણ એવો મત પણ પ્રગટ કર્યો કે તે પરંપરા મુજબ આજ સુધી એ ચાલી રહ્યો છે. પણ હકીકતે આવું શા માટે એ લોકોએ કર્યું? તો કે ભગવદ આજ્ઞાનું જ એ લોકો પાલન કરી રહ્યા છે. કારણ કે ભગવાન પોતાના ભક્તોને હવે ભક્તો માટે રસ્તો છે એ એકદમ નિર્વિઘ્નપણે ખાલી કરવા માંગી રહ્યા છે કે આવા બધા જે કનડગત કહેવા જે બધા છે એ બધા મોહ શાસ્ત્રની અંદર બંધાઈ જાય. ત્યાં શ્રી દ્વારકેશજી આજ્ઞા કરી રહ્યા છે કે નનુ સાંગ અગ્નિહોત્ર વત્રાદિ પ્રતિપાદકાનામ શ્રુતિ સ્મૃતિનામ વિદ્યમાનત્વેન તદ અનુસારેણ તત્ કર્તારોપી દૃશ્યન્તે કથમ તન્નાશીતિ ચેતનાહુ પાષંડે કીતિ પરપ્રતારણાર્થમ ધર્મ વક્તૃત્વા પ્રદર્શનમ પાષંડ પ્રાકૃત નિત્ય વૈકૃત કામ્ય સ્વરૂપ સાધન ફલાદિ પરિજ્ઞાન ભાવે ચિત્તાદિ શુદ્ધય સાધકત્વાત અગ્નિહોત્રમ ગવાલંબ સંન્યાસમ પલ્પેતૃકમ દેવરાંચ સ્તુતોત્પત્તિમ કલો પંચ વિવર્જયે ઇત્યાદિ વાક્યો તેષામ ઇદાનીમ નિષિદ્ધ્વા કૃત્વા. પ્રશ્ન એવો થાય કે ચલો પોતાના અંગો સહિતના જે અગ્નિહોત્ર વ્રત છે એ પ્રતિપાદન કરનારી શ્રુતિઓ અને સ્મૃતિઓ આ જે વિદ્યમાન તો છે એને લઈને એ અનુસાર જો અગ્નિહોત્રાદિ કર્મ કરતા ઘણા બધા જોવા પણ મળે છે. જો એવા જોવા મળતા હોય તો તમે એમ કેમ કહો છો કે આ કર્મ વ્રતોનો આજે નાશ થયો છે? તમે તો જુઓ છો કે ઘણા બધા અગ્નિહોત્રાદિ કર્મ કરી રહ્યા છે. આજે નીચે લગાડી પણ રહ્યા છે કે સાગની ચિત સૌમ્યાજી દીક્ષિત, પછી અગ્નિ ધ્યાન કરેલું હોય તો અગ્નિ ધ્યાન સૌમ્યાજી દીક્ષિત, પછી કોઈ વાજપેયી યજ્ઞ કરે. કારણ કે આપણે તો મૂળ વસ્તુ શું છે કે આ બધાથી આપણે અજ્ઞાન છીએ ને એટલે નવું નવું કંઈક લગાડે એટલે આપણને એમ લાગે કંઈક અલગ છે. હવે તો આ બધું શું છે કે તિલક છાપા તો બધું ગૌણ થઈ, બધાય લગાડતા થઈ ગયા, પણ હવે આવું કંઈક એક્સટેન્શન લગાડવું પડે. હવે વલ્લભ વંશ જ કહી દે તો બધું જ આવી ગયું ને એમાં. મહાપ્રભુજી સૌમ્યાજી દીક્ષિત અમે તો બધા એ પરંપરાગતથી એ છીએ જ બધા, પણ વિશેષ કરીને આ લગાડવાનું કારણ છે કે આવું તો જોવા તો મળે છે. આજે નથી તમને જોવા મળતા, ન મળતા હોય તો ફેસબુક અને એ ખોલી લ્યો તો તમને જોવાય મળે કે આ ભાઈ છે એ સાગની ચિત સૌમ્યાજી દીક્ષિત છે. હવે એનું શું કારણ છે
તો મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે. હવે સમજો, બીજાઓને છેતરવા માટે ધર્મની સમાન બધું કરીને પ્રદર્શન કરવું પાછું એ પાખંડ છે. પ્રાકૃત, નિત્ય, વૈકૃત અને કામ્ય આ બધા કર્મોના પ્રકાર છે. અને સ્વરૂપ, સાધન, ફલ એ બધાના પરિજ્ઞાનનો અભાવ હોવા છતાં તેવા કર્મો વગેરેથી ચિત્ત વગેરેની શુદ્ધિ પણ થતી નથી. પ્રદર્શન કરવાથી શુદ્ધિ ક્યાંથી થાય? સાચક જપતા હોય તો થાય ને. એટલે કહે છે કે ગોમેઘ યજ્ઞ, ગવાલંબ, અગ્નિહોત્ર, સંન્યાસ, જ્ઞાન માર્ગીય, કર્મ માર્ગીય આ બધા પલપૈતૃક એટલે માંસથી શ્રાદ્ધ કરવું, પલપૈતૃક. હવે એ તો અત્યારના નિષેધ છે. તો આ બધા 5 કલિકાલમાં વિશેષ પ્રકારથી છોડવા જેવા એ કર્મો છે. પણ શાસ્ત્રોના વાક્યોથી તેવા કર્મો વગેરે હાલમાં નિષિદ્ધ હોવાથી તે કર્મો કરવામાં આવે તો પણ તે આભાસ રૂપતાને જ પામે છે, પાખંડને જ પામે છે. એટલે એવા નિષિદ્ધ કર્મો કરીને પણ પાખંડ અર્થે એકમાત્ર ઉત્કૃષ્ટ પ્રયત્ન કરવો તો એ પાખંડ રૂપ જ છે, આભાસ રૂપ જ છે. અત્યારના એ કર્મો થઈ શકે નહીં. છતાંય કરી રહ્યા છે તો મહાપ્રભુજી તો સ્પષ્ટ ખુલાસો કરી રહ્યા છે કે એ નીરો પાખંડ છે, અત્યારના બીજું કાંઈ છે નહીં. એટલે એ લગભગ સોમયજ્ઞના પ્રશ્નનો ઉત્તર આવી ગયો. હવે તો કેવું કેમ? અમારે તો પછી શું હોય કે એટલે વ્રજરાયજી ત્યાં આજ્ઞા કરે છે કે વાદે પ્રયોજકમ આહુ પાષંડેતી પાષંડેન દંભેન એકો અન્ય પ્રયત્ન ઉદ્યમો યેષામિતિ. અનેક વાદો ક્યાં કારણે આજે પ્રયોજાયા છે? તે પ્રયોજક કારણને કહે છે કે પાખંડ વગેરે વાક્યોથી, કે પાખંડ વડે, દંભ વડે એક અન્ય પ્રયત્ન ઉદ્યમ છે જેઓનો તે પાખંડ મુજબ જ જાણવો. એટલે એક બહુ સુંદર વ્રજરાયજી અહીંયા એક સુભાષિત આપી રહ્યા છે કે વેશ્યાવેશ્મશુ સિદ્ધુ સુગંધી લલના વક્ત્રા સમામોદિતેર નિત્વા નિર્ભર મનમથોરુત્સવૈર નિરુદ્ધ ચંદ્રક્ષપાહ. એટલે એમ કે છે કે વેશ્યાના ગૃહે ગોળ કે શેરડીના રસને સડાવીને બનાવેલી મદિરા સુંદર યુવતીઓના મુખ અને વિવિધ પ્રકારના આશવોથી આમોદિત થવા વડે ચંદ્રની ચાંદનીની રાત્રિમાં અત્યંત એ ઉત્સવ કામના ઉત્કૃષ્ટ આનંદ એ રાત્રિભર જાગેલા તેવા લોકો આ બધા પાખંડીઓ છે. કે દીક્ષિત છીએ, દીર્ઘકાલથી અગ્નિહોત્ર પ્રાપ્ત કરેલા છીએ, અમે બ્રહ્મને જાણનારા છીએ, અમે તપસ્વીઓ છીએ એવો દેખાવ કરીને દિવસમાં રહેનારા એ ધૂર્ત લોકો વડે આ જગતને છેતરવા સિવાય બીજું કંઈ થતું નથી. આ બધા આપણા પૂર્વાચાર્યો છે, એમના વચનો છે. અમારા વચનો એ કે ભાઈ અમે કહેતા હોય તો આ આધારિત જ કહેતા હોઈએ કે ભાઈ જે આપણો ધર્મ છે એ સ્વધર્મને આપણે ગુપ્તતાથી પાલન કરવો જોઈએ. પણ એનું જ પ્રદર્શન જો કરવા માંડીએ તો એ પાખંડ છે. આપણે નિભાવ કરવાનો હોય હોમ સંધ્યા ઇત્યાદિ તો આપણે બંધ બારણે રૂમની અંદર પણ થઈ શકે, પણ બધાની સામે આવીને એ કરવાની આવશ્યકતા શું છે? જો એવી આવશ્યકતા છે તો એ નીરો પાખંડ છે. એટલે અહીંયા એક અજાણ વિવરણકારની પણ એક ટીકા મળી રહી છે. એમાં એ આજ્ઞા કરી રહ્યા છે કે નનુ તે અપી ભક્તિ માર્ગ નિષ્ઠયા સેવાદિકમ કુર્વંતીતિ કથમ તદ્જ્ઞાનમ તત્રાહુ પાષંડિક પ્રયત્નસ્વ ઇતિ. પાષંડો નામ ઉપાધિસ્તદ તદ્રૂપ એવેક પ્રયત્નસ્તદ અનુકૂળ સાધન રૂપો યેષામ તાદૃશેષુ. મિશ્ર જે મર્યાદા માર્ગીઓ પણ ભક્તિ માર્ગ નિષ્ઠા વડે સેવા તો કરે જ છે ને. તેથી એ લોકો પુષ્ટિ સેવા ભક્તિનું કે પુષ્ટિ સ્વરૂપનું અજ્ઞાન છે એવું કેમ કહી શકાય? તો ત્યાં એ જ વસ્તુ આવે છે પાષંડેક સ્વપ્રયત્ન ઇતિ.
પાખંડ એટલે કે પાખંડનો જ એકમાત્ર પ્રયત્ન તેને અનુકૂળ સાધનરૂપ પ્રયત્ન છે. એટલે પુરુષોત્તમ સાયુજ્ય ફલના સાધનરૂપ હોવાથી તે પ્રયત્ન પણ નિષ્ફળ જઈ રહ્યા છે. તો અહીંયા એ આપણે જોઈ રહ્યા છીએ આજે કે ભાઈ પાષંડિક પ્રયત્ન એટલે આ બધા વિધિ વિધાનનો ખાલી દેખાવો થઈ રહ્યો છે, એ પાષંડ અર્થે જ થઈ રહ્યો છે. શ્રી મહાપ્રભુજીનો જો મત જોઈએ અહીંયા તો આપણને એમ લાગે કે મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે વર્ણ અને આશ્રમના ધર્મો છે એ આપણા દેહના ધર્મો છે. કારણ કે જીવ કોઈક જન્મમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રમાં એ જન્મ લીધેલો હોય. ચારેય વર્ણોના અધિષ્ઠાત્ર દેવતા તેના દેહમાં આવિર્ભાવ અને તિરોભાવ થતા રહેતા હોય છે. તો જે કંઈ પણ કર્મ કરવામાં આવે છે તે દેહ ઇન્દ્રિયો વડે કરવામાં આવે છે. માનસિક કર્મ કરવું એ તો અંતઃકરણનો વિષય છે, દેહનો વિષય નથી. પતિ, પત્ની, પિતા, પુત્ર એ બધા સંબંધો શેને લીધે છે? દેહથી છે, આત્માના એ સંબંધ નથી. તેમજ આપણા 16 સંસ્કારો છે એ પણ આત્માના અધિષ્ઠાન રૂપે દેહના કરવામાં આવે છે, આત્માના કરવામાં આવતા નથી. એટલે વર્ણાશ્રમ સંબંધી ધર્મો કે દેહ બુદ્ધિ વાળાઓને માટે કહેવામાં આવ્યા છે કે જ્યાં સુધી આ દેહ હું છું એવું આપણને અભિમાન રહે, આત્મત્વેન પ્રતીતિ રહે, ત્યાં સુધી જે ધર્મો કીધા છે સ્વ એટલે દેહ બુદ્ધિ વાળાઓના માટે આ બધા ધર્મો છે. કોઈના કહેવાથી, ક્યાંક કંઈ સાંભળી કે વાંચી લેવાથી કે બુદ્ધિના સામાન્ય તર્કથી સાધારણ રીતે આપણે જાણ્યું કે આપણો આ દેહ વાસ્તવમાં આપણો નથી, પણ જીવ છીએ તેટલા માત્ર જાણવાથી વર્ણ આશ્રમના ધર્મો આપણામાં નથી એમ ન માની લેવું જોઈએ. સિદ્ધાંત મુક્તાવલીમાં પ્રભુચરણ ટીકામાં જણાવે છે કે અનેન અશેષાણામ જીવાનામ ગર્ભદાસત્વ મુક્તમ. હા, જીવનું ગર્ભદાસત્વ કીધું છે. મુક્ત અમુક્ત તેમજ ભગવાનમાં અંતઃસ્થિતિ હોય ત્યારે કે બહિર્સ્થિતિ, સર્વ પ્રકારે જીવનું ભગવત દાસત્વ છે એ હંમેશાથી અક્ષુણ્ણ રહેલું છે. જીવનું દાસત્વ ચાહે આપણે બ્રહ્મમાં એક હોઈએ ત્યારે પણ આપણે દાસ છીએ અને બ્રહ્મથી વિખુટા જુદા પડીએ ત્યારે પણ આપણે દાસ જ છીએ. એટલે એ ધર્મ આપણો દાસત્વનો અક્ષુણ હોવાથી દાસ ભાવે જે થઈ શકે એ આપણે કરવું જોઈએ. તે જ આપણો સ્વ અને તે જ આપણો સ્વધર્મ, જીવનો ધર્મ. અને વર્ણાશ્રમ વગેરે છે એ દેહાભિમાન વાળાઓ માટે કહેવાયેલા બધા ધર્મો છે. એટલે જ્યાં સુધી આપણને એવી ભ્રાંતિ રહે કે ભાઈ ફલાણી હું આ છું, ત્યાં સુધી આપણે ધર્મનો પાલન કરવું જોઈએ. પણ અવેરનેસ એવી રહેતી નથી ને. આપણે એમ કહીએ કે ગાઢ નિંદ્રામાંથી ઉઠાડીને કોઈ પૂછે તો આપણને પેલા દેહ સંબંધી જ એ ધર્મો યાદ આવી રહ્યા છે કે હું આ, મારો દેહ એનું નામ આ, પછી હું આનો એ પુત્ર કે આનો પિતા કે આનો પતિ, એ બધું યાદ આવે. પણ હું એક વૈષ્ણવ, જો એવું યાદ આવવા માંડે, એવી અવેરનેસ થવા માંડે તો પછી આ વર્ણાશ્રમ ધર્મો પાલન ન કરો તો પણ સ્વીકાર્ય છે. પણ જ્યાં સુધી તમને એમ છે કે હું બ્રાહ્મણ, હું ક્ષત્રિય, તો ત્યાં સુધી મહાપ્રભુજી કહે છે કે તમે એ ધર્મોને છોડી શકો નહીં. એટલે આવું કહેતા એક બીજી ભ્રાંતિ પણ થાય કે જ્યારે હું દેહ છું તેવો જ્ઞાન અને તેવો ભાવ નિવૃત્ત થશે ત્યારે ભગવત સેવાદિક દાસ્ય ધર્મો એ આચરણ થશે. પણ આજે તો તેવા ભાવની સ્થિતિમાં માત્ર વર્ણાશ્રમ આદિ ધર્મોમાં જ સ્થિતિ કરવી જોઈએ એવું લાગે છે કે ભાઈ તમે કીધું કે જ્યાં સુધી તમારા દેહનો અભિમાન છે ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું જોઈએ. પણ મહાપ્રભુજી કૃષ્ણ સેવા સદા કાર્ય એ આજ્ઞા કરી છે, તો કૃષ્ણ સેવા તો આત્મધર્મ છે. તો એનો નિભાવ કરવા માટે, એના સાતત્ય માટે, એ સેવાના ઉપદેશ માટે શું વિચાર કરી શકાય?
કારણ કે એક બાજુ આપણને એમ થયું કે દેહાભિમાન છે ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મનું પાલન કરો, પણ એ દેહાભિમાન છૂટે પછી જ આત્મધર્મનું પાલન કરો ને વર્ણાશ્રમનું પાલન ન કરો તો ચાલે. પણ આ જે કૃષ્ણ સેવાનો બોધ કર્યો છે તો એમ કહે છે કે ભાઈ પહેલી વાત એ કે દેહ ભાવ છે, પ્રાણાદિકનો અધ્યાસ થવો અને પોતાના જીવ તત્વનું ભાન થવું, તો આ બધું જીવમાં કે જીવ થકી આપણને એ ખ્યાલ આવે છે કે દેહમાં કે દેહ થકી એ અવેરનેસ નથી રહેતી આપણને કે હું દેહ છું. એવો અભિમાન આવે છે ક્યાંથી? જીવને કારણે જ આવી રહ્યું છે. દેહ પોતે નથી માનતો કે હું દેહ છું. કદાચ તેમ માને તો એનું અજ્ઞાન પણ નથી, કારણ કે તે જે છે તે જ માને છે. પણ જીવ પોતે દેહ ન હોય અને દેહ પોતાને માને કે દેહ પોતે બને તો એ અજ્ઞાન કે અન્યથા જ્ઞાન જીવનું કહેવાય. સમજ્યા ને કે આ દેહ છે એ તો કઈ માની શકતો નથી. દેહની અંદર જીવાત્મા વસી રહ્યો છે, જીવાત્માનું અન્યથા જ્ઞાન છે કે એ દેહને પોતે ગણે છે, પોતાની ઓળખ ગણે છે. એટલે અહીંયા કહે છે કે હું દેહ છું તેવા ભાનની દશાનું પ્રાધાન્ય હોવું એ જીવનું જ છે. એટલે વિધર્મ એમ કહેવાથી જીવના ધર્મનો લોપ છે એવું ન માનવું જોઈએ. દેવ ભાવનિષ્ઠ દશામાં જીવ છે એ દેહના ધર્મો, તરસ લાગે, ભૂખ લાગે, આળસ આવે, નિંદ્રા આવે, તો આ બધા દેહના પાછા ધર્મ છે. તો એ અનુભવે છે કોણ? જીવ અનુભવે છે. કોઈ વસ્તુની કામના થવી, સુખ દુઃખની એ આપણને અનુભવ થવો, તો આવી બધું અંગીકાર છે કે આ બધા દશામાં દેહના ધર્મોથી અંતઃકરણમાં આસુર ભાવ વ્યાપ્ત ન થાય અને અંતઃકરણમાં જે આસુરી દોષો વ્યાપ્ત થયા હોય તે નિવૃત્ત થઈને શુદ્ધ અંતઃકરણ વડે અહમતા મમતાત્મક સંસારિક અજ્ઞાનથી મુક્ત થાય, તે માટે ધર્મ અને કર્તવ્યો વેદે બતાડેલા છે. એટલે તેનો ખુલાસો ભાષ્યની અંદર આચાર્ય ચરણ કરી રહ્યા છે કે કિંચ પરમ કૃપાલુર વેદ સંસારિણ સંસારાન મોચયિતુમ કર્માણી ચિત્ત શુદ્ધિઅર્થમ બોધિતવાન. શા માટે? કે ભાઈ દેહ ભાવ નિષ્ઠ વાળા દશામાં ચિત્ત શુદ્ધિ એ જીવના કલ્યાણમાં અપેક્ષિત છે. એ માટે વેદ છે આ પ્રકારના ધર્મોને ઉપદેશ કરી રહ્યા છે. અને તેને સ્વધર્મ શબ્દથી, સ્વ એટલે પોતાના દેહાદિક સંગાદ પ્રતિબદ્ધ અને દેવ ભાવનિષ્ઠ જીવ અને એને આચરવા યોગ્ય ધર્મ, એને આપણે સ્વધર્મ કહીએ છીએ. જેમ કે કોઈ વ્યક્તિ કોઈનો પુત્ર છે તો પિતા માતા પરત્વે પોતાના પુત્ર તરીકેનો જે ધર્મ છે એનો સ્વધર્મ. એવી જ રીતના દરેક સગા સંબંધીઓ પ્રત્યે પોતાને જે ભાન છે એ પ્રકારનો એ ધર્મ નિભાવ કરે એ એનો સ્વધર્મ. એટલે આ રીતના જો એ ધર્મનો પાલન ન કરે તો એના માટે એ વિધર્મ થઈ જશે. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે દેહ ધર્મ અને આત્મધર્મ બંને છે નિભાવ કરવા આવશ્યક છે. એવું નથી કે કૃષ્ણ સેવા ત્યાં સુધી ન કરવી, પણ હા કે ભાઈ જો ભારત દ્વે ગુણ્ય મન્ય થા કે એક તો તમે તદ્યત્વ કે તદાશ્રયમાં હજી સ્થિર થયા નથી, એના પેલા વર્ણાશ્રમ ધર્મમાંથી પણ પગ ઉચકી લેશો તો તમારા ઉપર 2 ગણો ભાર થઈ જશે. એક તો તદ્યત્વ અને તદાશ્રય માટે પ્રયત્ન કરી રહ્યા છો, એ પ્રાપ્ત ન થયું, એની પહેલા તમે શાસ્ત્ર આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. શાસ્ત્ર આજ્ઞા એ ભગવદ આજ્ઞા છે, તો એનું ઉલ્લંઘન કરશો. એક તો એ ધર્મ છોડ્યો, એનો શાસ્ત્ર આજ્ઞા ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, 2 ગણો ભાર તમારા ઉપર આવી જશે. એટલે યદા પુનર્ભગવદ ભાવમ પ્રાપ્તા, મહાપ્રભુજી અહીંયા આ શબ્દ વાપરી રહ્યા છે કે ભગવદ ભાવ સર્વત્ર સર્વના આત્મારૂપ ભગવાનનો અનુભવ થવો, આવો સર્વાત્મ ભાવને આપ ત્યાં ઈશારો કરી રહ્યા છે કે ભગવદ ભાવ કયો છે. જેમ કે ઋષભદેવજી ઋષભો અવિરત પરમ મહાનંદ અનુભવ આત્મની સર્વેશામ ભૂતનાત્મ ભૂતે ભગવતી વાસુદેવ
આત્મનો વ્યવધાન અનંતરો ઉદર ભાવેન સિદ્ધ સમસ્તાર્થ પરિપૂર્ણ. પંચમ સ્કંદની અંદર 6ઠો અધ્યાય ને 35મો શ્લોક. ગોચર્યાદય સ્વધર્મ એમ કહ્યું છે કે ઋષભદેવજીના ચરિત્રમાં એવમ ગો મૃગકાકચર્યા વ્રજસ્થિષ્ટ નાસિનઃ સય્યાનઃ કાક મૃગ ગોચરિત પિબતી ખાદ્યત્વમેહતિ સ્મ. આ વાક્યથી જણાવ્યું કે ભગવત ભાવ સર્વાત્મ ભાવ પ્રાપ્ત દશામાં આ દેહ છે વિશ્વના વિવિધ પંચ મહાભૂત પદાર્થો અને પોતાના આત્મા એમ એક જ પરમાત્માનો અનુભવ એ બંને વચ્ચે શુદ્ધ અદ્વૈત ભાવ સિદ્ધ થયા પછી ગોચર્યાદિ ધર્મોનું જ આચરણ કરી શકે છે. કારણ કે પછી તો ત્યાં નૈસ્ત્રિક ગુણ્ય પથી વિચરતામ કો વિધિ કો નિષેધ, એ નિર્ગુણ થયા પછી તો શું વિધિ અને શું નિષેધ. તો સુબોધનીજીના વાક્યમાં 3 પ્રકારનો પરધર્મ, વિધર્મ અને આ 3 પ્રકારનો સ્વધર્મ બતાવ્યો છે કે તેમાં ભગવત પ્રેરણાથી જેનું જેવું જ્ઞાન તે મુજબ સ્વધર્મ અને વિધર્મ સમજાવવાના છે. એટલે ભગવત વાક્યોનો અનુવાદ કરતા પોતાના વાક્યોની સ્પષ્ટતામાં આચાર્યચરણ સ્પષ્ટ કહે છે કે ઉભયાત્મક સ્વધર્મ અનુષ્ઠાનમ નત્વેકતર વિરોધ. અને પ્રકાશમાં આપ લખી રહ્યા છે કે ઉભયાત્મક સ્વધર્મ અનુષ્ઠાનમ મિતિ વર્ણાશ્રમ ધર્માત્મકો જ્ઞાનાત્મકશ્ચયઃ સ્વધર્મ અનુષ્ઠાનમ કુર્યાદિતિ શેષ. વર્તમાન પરિસ્થિતિ છે કે બંને પ્રકારના ધર્મો, વર્ણાશ્રમ ધર્મો અને દાસ્ય ભાવે થતા ધર્મો, બંને ધર્મો એકને છોડીને એક નહીં એવું નહીં, પણ બંને ધર્મોને પોતાના સ્વધર્મ રૂપે આચરણ કરવા જોઈએ. કે જેમ વર્ણાશ્રમાદિ ધર્મનું આચરણ જો ન કરો તો આસુરાવેશ થાય, આપણા વર્ણ આશ્રમના ધર્મનું પાલન ન કરો તો આસુરાવેશ, તેમ ભગવત ભાવ ભગવત સંબંધિયા ભક્તિ રહિત ધર્મ પણ પૂર્ણ ચિત્ત શુદ્ધિ એ લાવી શકે નહીં. એટલે ધર્મ પાલન કરતા વ્યક્તિને પાવન કરવા સમર્થે બની શકે નહીં. તો ભાગવત ત્યાં એમ કે છે કે 11મો સ્કંદ 14મો અધ્યાય અને 22મો શ્લોક છે કે ધર્મ સત્ય દયોપેતો વિદ્યા વા તપસાન્વિતા મદ ભક્ત્યાપેતમાત્માનામ ન સમ્યક પ્રાપુનાતિ. સત્ય દયાથી યુક્ત એવો ધર્મ પણ ભક્તિ રહિત જો હોય ને તો એ પાવન કરવા માટે સમર્થ નથી થતો. ભગવાનનો દાસ્ય ભાવ મનમાં ન હોય અને દાસ ભાવે ભગવત સેવા પૂજા પરિચર્યા ન થતા હોય તેવી દશામાં ધર્મનું આચરણ કરવામાં આવે ત્યારે અહંકારનો અસુર છે એ અંતઃકરણને ગ્રસિત કરી લે છે. એટલે ધર્મના આચરણથી ઉત્પન્ન થનારું પુણ્ય વર્તમાન જીવનમાં જ્યારે લાભ આપવાનું શરૂ કરે ત્યારે એ લાભની અંદર ધર્માચરણથી વિચલિત થઈને દુરાચરણમાં પ્રવેશવાની પૂર્ણ સંભાવના થઈ જાય છે. એટલા માટે ભગવત સેવા અને એની સાથે વેદમાં ઉપદેશ કરેલા ધર્મનું યથાશક્તિ પાલન કરવું આવશ્યક રહે છે. ધર્માચરણ એ નવા ઉત્પન્ન થતા દોષોથી બચાવ કરે અને આપણને બલ આપે કે જેમાંથી દેહભાવ વગેરે પ્રાપ્ત થાય, મૂળ અવિદ્યાનો પરિકર નાશ થાય અને ધર્મથી જ એ શક્ય છે. પરંતુ એ તો માત્ર કૃષ્ણ સેવાથી જ શક્ય છે. જેમ અજીર્ણે ભોજનમ વિષમ, તો મંદાગ્નિ હોય જેને અને અજીર્ણનો રોગ હોય તો એ થતા ઉપવાસનું આચરણ એ રોગ વધતા અટકાવે. પણ ઉપવાસથી અગ્નિ પ્રદીપ્ત તો નહીં જ થાય. વધારાનું ખાઓ નહીં તમે. અજીર્ણ છે તો ઉપવાસ કરો તો ઉપવાસથી તમારું જે સ્થિતિ છે એ સ્ટેબલ થઈ જશે, પણ એનાથી કંઈ ભૂખ લાગવા નહીં માંડે તમે. એટલે એ અગ્નિ પ્રદીપ્ત નહીં થાય, પણ અગ્નિ પ્રદીપ્ત કરનારી ઔષધિ તમારે સેવન કરવી પડશે. એવી જ રીતના વર્તમાન જીવનની સ્થિતિમાં ધર્માચરણ છે એ ઉપવાસ કે ઔષધિ છે, અને મૂળ રોગ નાશક જો ઔષધિ હોય ને તો
તો એ ભગવત સેવા ભક્તિ છે, કે એ આપણું મૂળ ભવરોગ છે ને એને નાશ કરવા માટે કૃષ્ણ સેવા સદા કરવી. એટલે આ બધા છે ને એ બધા વિચારો છે આજે આધુનિક વૈષ્ણવોએ ક્યાં કરવા? પુણ્ય દેશ, ગંગાદી તીર્થ, સત્પુરુષો, મંત્ર, જીવનમાં પ્રાપ્ત કર્મ, આ બધી બાબતો ગૃહ એવ વિશિષ્યતે. આ બધું ઉતાવળે આચરણ કરવા જેવું નથી, પણ બ્રહ્મા ભાવાતુ ભક્તાનામ ગૃહ એવ વિશિષ્યતે. મહાપ્રભુજી કહે છે કે આ બધું જે આધુનિકોની સ્થિતિ આ બધું પ્રાપ્ત કરવાની ન હોવાથી ગૃહે સ્થિત્વા સ્વધર્મતા. શા માટે મેંડ બાંધી દીધી? કે આપણે ક્યાંક ને ક્યાંક તો ભટકી જ જવાના છીએ, પણ ઘરની અંદર રહીને એ ગૃહે સ્થિત્વા સ્વધર્મતા. અને એની ટીકામાં પુરુષોત્તમજી સ્પષ્ટ કે જીવન વ્યવહાર કરવો અને પોતાની સ્થિતિ કરવી હિતાવહ છે, એટલે ગૃહે સ્થિત્વામાં ઘરે રહીને જ આ વ્યવહાર ચલાવવો જોઈએ. અને ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે ભગવત ભજનાનુકૂલે ગૃહે સ્થિત્વા. અને પુરુષોત્તમજી વ્યાખ્યા ગૃહે ગૃહસ્થાશ્રમે એ આજના સંદર્ભમાં અતિશય ઉપકારક છે. આચાર્ય ચરણે ભક્તિવર્ધની ગ્રંથની અંદર નિબંધની અંદર જે પ્રકારો આપણને બતાવ્યા, તો એ મુજબ જો વૈષ્ણવો સ્થિતિ કરે તો વર્તમાન કલિકાલમાં પણ નિશ્ચિત રૂપે કૃષ્ણ કૃપાને પ્રાપ્ત કરે. મહાપ્રભુજી એમાં કંઈ જ શેષ બાકી રહેવા દીધો નથી, પણ પાઠ કરે તો, સમજે તો. મુખ્ય વસ્તુ ત્યાં આવીને અટકી જાય છે કે એ અન્યાશ્રય છોડાવીને ભગવદ આશ્રય દ્રઢ કરવા માટે એ ઘરની અંદર રહીને લૌકિકા શક્તિ, ધર્માશક્તિ દૂર થાય અને આ કેવલ કૃષ્ણાશ્રય ગ્રંથને જો ધારણ કરી લે ને તો પણ કલિકાલને તરી જઈ શકાય છે. પણ કૃષ્ણ એવા ગતિર્મમ, જો એ રટણ કાયમી થઈ જાય તો બધું જ સિદ્ધ થઈ જાય. એટલે એ નિબંધના કયા વાક્યો છે તો એ પણ તમે જોઈ લો કે ધર્મ માર્ગમ પરિત્યજ્ય છલેના ધર્મવર્તિનઃ પતંતિ નરકે ઘોરે પાષંડ મતવર્તનાત અધુના તુ કલો સર્વે વિરુદ્ધ આચાર તત્પરા સ્વાધ્યાયદિ ક્રિયાહીનાસ તથા આચાર પરાંગમુખાઃ ક્રિયમાણમ તથા આચારમ વિધિહીનમ પ્રકુર્વતે વિક્ષિપ્ત મનસો ભ્રાંતા જીવોપસ્થ પરાયણાઃ વ્રાત્યપ્રાયાઃ સ્વતો દુષ્ટાસ્તત્ર ધર્મ કથમ ભવેત સડભી સંપદ્યતે ધર્મસ્તે દુર્લભતરાક. એટલે અહીંયા આપ કહે છે કે હવે અહીંયા જે પ્રસ્તુત વિષય કર્યો છે ઉલ્લેખનીય છે, તો ત્યાં આપ કહે છે કે કલયુગમાં આચાર અને વિચારહીન સમાજમાં આ 6 સંપત્તિ વાળો ધર્મ કેવી રીતના શક્ય છે. એટલે ધર્મ ત્યાગતા પછી સર્વથા પાખંડીપણું પ્રવેશવાનો સંભવ છે. તેથી એવા સમયમાં શું કરવું ઉચિત છે એવી જાણવાની આકાંક્ષા હોય તો ભાગવતની અંદર એકાદશ સ્કંદમાં ધર્મ વડે ભગવત ભજનનો પ્રકાર ભગવાને બતાવ્યો છે. પણ એ અત્યારના કાળની અંદર અશક્ય હોવાથી તેના અનુકલ્પ રૂપે યથાશક્તિ પોતાની શક્તિ, પરિસ્થિતિ, સામર્થ્ય અનુસાર જે પણ કંઈ થઈ શકે તે કરવાના પક્ષનો આદર કરીને ભગવાને કીધેલા કર્તવ્ય છે તો એ આપ પ્રકાશમાં આજ્ઞા કરી રહ્યા છે કે માયાવાદી મતની પાખંડ રૂપતા જે બતાડવામાં આવી તો એ મતનો સ્વીકાર ન કરીને યથાશક્તિ સ્વધર્મનો નિર્વાહ કરવાનો પક્ષ છે એ આપણે ગ્રહણ કરવો જોઈએ. ને જેટલું કાર્ય આપણે જાણ્યું છે એ વર્ણ અને આશ્રમનું એ ભક્તિ માર્ગના અંગરૂપ ચિત્ત શુદ્ધિને અર્થે એનું કરવું. યદ્ય નિશો ધારે તો મનો બ્રહ્માણી બ્રહ્મણી નિશ્ચલમ મયી સર્વાણી કર્માણી નિરપેક્ષ સમાચરે. એટલે કર્મ પણ કેવી રીતના નિષ્કામ ભાવે એનું આચરણ કરવું જોઈએ. એટલે સર્વલોકને પાવન કરનારી કલ્યાણ સ્વરૂપ પ્રભુ કહે છે કે મારી ભગવત કથા છે એ શ્રદ્ધા યુક્ત થઈને સાંભળતા અને મારા જન્મ કર્મ સંબંધી ચરિત્રોને વારંવાર કીર્તન કરતા અને તેનો અભિનય કરતા મારો આશ્રય ભાવ ધારણ કરીને અન્યાશ્રયથી દૂર રહીને
ધર્મ અર્થ કામ પુરુષાર્થનું મારા અર્થે આચરણ કરતા જો આ રીતના એ આચરણ કરશે તો અવશ્ય મારી એ નિશ્ચલ ભક્તિને એ લોકો પ્રાપ્ત કરશે. એટલે મહાપ્રભુજીએ શેષ કંઈ નથી રાખ્યું. શેષ એ કે આપણા માટે અહીંયા જે નિબંધ અને ષોડશ ગ્રંથ છે જો એને આત્મસાત કરી લેવામાં આવે ને તો આપણા માટે એ સંપૂર્ણ ગાઈડલાઈન કે આજે કેવી રીતના રહેવું જોઈએ. તો સર્વ કર્મોનું આચરણ, શ્રદ્ધાપૂર્વક એ કથા શ્રવણ, જે શ્રવણ કર્યું છે એનું ચિંતન અને ભગવાનની લીલાઓનું સ્મરણ, ભગવાનના જન્મ વગેરે ચરિત્રોનો અભિનય, વારંવાર ધર્મ અર્થ કામ મોક્ષ એ અર્થના આચરણ રૂપ માર્ગ વડે વિચ્છેદ વિના અવિચિંતાથી ભગવાનનું ભજન કરતા રહેવું જોઈએ. એટલે જેમ ગોપીનાથજી આજ્ઞા કરે છે કે જ્યાં સુધી કંઠ ગળગળો ન થાય, નેત્રમાંથી અશ્રુપાત ન થાય અને નૃત્ય ન થાય ત્યાં સુધી ભગવત ભક્તિનો આનંદ કેવી રીતના આવે? કે આનંદના ઉદ્રેકમાં એ અભિનય પ્રભુની લીલાઓનો થવા લાગે છે. વ્રજની અંદર વિશેષ પ્રકારે જોવામાં આવે કે સંકીર્તન સાથે નહીં સંકીર્તન સાથે નૃત્ય એ ઉત્તમ કક્ષા છે ભક્તિની. કે એમાં પાછી લાજ શરમ કરે કે અહીંયા ઉઠીને કેમ નાચવું, એ ન જોવે. ત્યારે એમ કે છે કે એ તો ઉઠીને પગ આપોઆપ ચાલવા માંડે. એ ભક્તિનો ઉદ્રેક છે. હવે એમાં કઈ સ્પાર્ક છે, હજી અગ્નિ નથી પ્રજ્વલિત થઈ. તમને હજી એમ વીજળીના ઝબકારાની જેમ આપે છે કે આ થવાનો છે. જો આ કન્ટિન્યુ રાખો તો તમે એમાં તલ્લીન થવાની દશા આવવાની છે. પણ તમે તો અટકાવી દો તરત જ કે હવે બસ પૂરું, ધોળ પૂરું, કીર્તન પૂરું, એટલે બસ પછી નૃત્ય પૂરું. પણ બ્રજના એવા ભક્તો છે કે સદા એમાં તલ્લીન રહે છે અને રાત્રિના પણ એ નૃત્ય કરતા જોવા મળે છે. એ લીલા અનુકરણ છે. એટલે એની ખૂબી સારી. ગુણગાન શબ્દ એક જ છે જે પણ સતત વાગોળીને આનંદ કેમ લઈ શકતા છે? આપણે કરે છે ઘડી ઘડી કંટાળો આવે. ઘી ને ખાંડ છે, ઘી ને ખાંડ છે. હવે સ્વાદ તો ઘી ને ખાંડ નો માણવો છે ને, તો પછી મોહનથાળ ને લાડુ ને મઠડી ને આવું બધું અલગ અલગ વાનગી કેમ? કે એક ને એક મોહનથાળ ખાતા પછી ક્યારેક આપણને એમ થાય કે હવે આ એક ને એક મોહનથાળ, હવે કંઈક બીજું કંઈક સામગ્રી નૂતન હોય તો આનંદ તો ઘી ખાંડ નો જ આવવાનો છે ને. એમ આ બધા કીર્તન, નૃત્ય, ગાયન, ક્યારેક અધ્યયન, તો આ બધું એ ભગવત નામોનો આનંદ લેવા માટેની રીત છે. પછી એ જ્ઞાન એમાં જરૂરી છે કે દીવડો પ્રગટાવો હોય તો એમાં ઘી જ કરવું પડે. એમાં લાડુ મૂકી દો તો દીવો પ્રગટે નહીં. કે આમાં ઘી ખાંડ છે ને, લાડુ મૂકી દો ને દીવો પ્રગટે ના પ્રગટે, એમાં તો ધૃત જ નાખવું પડે. એટલે એ રીતના કાર્ય છે. બહુ સુંદર કૃષ્ણના મહાત્મય માધુરી દયારામભાઈનો ને અઢળક એની અંદર ઉદાહરણો આપ્યા છે કે આવું પણ શા માટે? કંટાળો આવે છે તો આપણે શું કરવું? તો કે વિવિધ વાનગીઓ બનાવો અને આનંદ લ્યો, એનો વિવિધ પ્રકારે આનંદ લ્યો. ક્યારેક કીર્તન કરીને, ક્યારેક ધોળપદ ગાઈને. તો અહીંયા નિબંધની અંદર મહાપ્રભુજીએ કે આચરણ કરવાથી કલિદોષમાં અભિભૂત ન થઈને કલિદોષને તરી જવાશે અને કાલ વગેરે સાધનોથી અપેક્ષાથી રહિતપણું જે વિચારાયું છે, કલિદોષોની પ્રાપ્તિ ન થવામાં સ્વ અલ્પ સાધન કરાતા મહાફલને આપવાના કલિના સ્વભાવ થકી અનુગુણ હોતા આ પ્રકારનું ફલ એ જીવન મુક્તિ એવું જણાય છે. અને તૃતીય સ્કંદની અંદર ઇમમ લોકમ તથેવામુમ, એટલે પ્રથમ અધિકારવાળાઓને તેવો જ ભાવ પ્રતિપાદન થયેલો હોવાથી અધિક અધિકાર હોતા ત્યાં જ આ વાક્ય કહેવાયેલું છે કે અથો વિભૂતિમ મમા. એટલે વૈકુંઠમાં ભોગ જે સેવા ફલમાં અંદર આપણે જોઈએ છીએ કે સેવા ઉપયોગી દેહો વા વૈકુંઠાદિશુ, તે આ ફલની અંદર પર્યવસિત સમજવું જોઈએ. એટલે કે બીજા બધા પુષ્ટિમાર્ગી જીવો જે પ્રાય કરીને આધુનિક છે
તે લોકોએ ભગવદ આશ્રય નિશ્ચય કરીને રાખવો જરૂરી છે. અને મહાપ્રભુજીને અભિષ્ટ હોય એ પ્રકારે આપશ્રીના નિર્દિષ્ટ કરેલા પ્રકાર મુજબ સેવા કથાનો પ્રકાર રાખવો. અને ઉત્તમ અધિકારીઓ માટે જે માર્ગ આ પ્રશસ્ત થયો છે તે માર્ગને જાણવો અને તેની ઉત્તમતાને સારી રીતે જાણવીને સર્વસમર્થ પ્રભુ ક્યારેક આપણા ઉપર પણ કૃપા વિચારશે અને ફલનો અનુભવ આપણને પણ કરાવશે એવી ભાવના મનમાં રાખીને હીન અધિકારી મધ્યમ અધિકારીઓ વાળો શ્રી આચાર્ય ચરણના સર્વશાસ્ત્રોના સાર રૂપે જે કર્તવ્યનું નિર્ધારણ કર્યું છે એ માર્ગ મુજબ ચાલવું જોઈએ. અથવા એ જો માર્ગ ઉપર ન ચાલે તો પછી એની દુર્દશા થવી નિશ્ચિત છે. એટલે અહીંયા આપણે વિવેક ધૈર્યાશ્રયમાં જે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરિહિ એનું ચિંતન કરીએ તો અહીંયા એ ગમે તેવી પરિસ્થિતિ હોય પણ આપણા માટે કરણીય શું છે કે એ ભગવદ આશ્રય દ્રઢ કરીને હંમેશા ચાલતા રહેવું જોઈએ. હવે આ જ ઉપદેશ આજે અધ્યાપી પર્યંત સુધી આપણે લઈ રહ્યા છીએ એવા આપણા શ્રી આચાર્ય ચરણ આપણા સૌના ગુરુ એમનો પ્રાગટ્ય ઉત્સવ આવી રહ્યો છે. તો કંઈક આપણે આપશ્રીના વચનોનું અવગાહન વધાઈ સંકીર્તન દ્વારા એ ઉત્સવને મનાવવો જોઈએ. આપણો જે ભાવ છે એ અભિવ્યક્ત કેવી રીતના કરીએ આપણે તો કે ઉત્સવના રૂપની અંદર આપણી સેવા સાધના છે એની અંદર ઉત્સવનો પ્રકાર છે આપણે કરીએ. એ દિવસે એકાદશીનું વ્રત છે પણ વ્રત પણ છોડવું ન જોઈએ અને ઉત્સવ પણ મનાવવો છે. તો આ પ્રકારનો રસ્તો લઈ શકાય કે બપોરના રાજભોગમાં જે સામગ્રી પ્રભુને અરોગાવી હોય મહાપ્રસાદના રૂપમાં આપણે ગ્રહણ કરીએ અને રાત્રિના ઉપવાસ કરીએ તો એ રીતનો પણ પ્રકાર છે. અથવા એકાદશી આખો દિવસ ઉપવાસ ન કરીએ તો દ્વાદશીનો આપણે ઉપવાસ રાખી લઈએ એ પણ પ્રકાર છે. તો ઉત્સવ મનાવવો કે એકાદશી કરવો આવો પણ પ્રશ્ન ત્યાં ઉપસ્થિત થાય છે. તો તેનું એ આ સમાધાન આ રીતના લઈ શકાય. એની અંદર ખાસ કરીને આપણે ષોડશ ગ્રંથ બહુ તો બહુ નિબંધનો ખાલી પાઠ એ તો કરવો જ જોઈએ. એટલે આવતો શુક્રવાર ઉત્સવની પૂર્વ સંધ્યા હશે તો આપણે સૌ પ્રથમ અહીંયા ઉપસ્થિત થઈને ષોડશ ગ્રંથનો પાઠ સાથે મળીને બધા એક સાથે જેમ કૃષ્ણાશ્રયનો કરીએ છીએ એમ યમનાષ્ટકથી લઈને સેવાફલ સુધીનો પાઠ કરીશું અને પછી એ બધાય કીર્તનો આપણે ગાઈ અને ઉત્સવનો આનંદ મનાવશું. અને છેલ્લે પછી ફલશ્રુતિ તો છે જ કે એ ફલશ્રુતિમાં જે પણ કાંઈ પ્રાપ્ત થાય શેરડીનો રસ તો શેરડીનો રસ, પછી ઘી ખાંડ ધૃતનો રસ હશે તો એ રસ, જે કંઈ પ્રાપ્ત થાય એ લઈ અને એ આનંદ મનાવવાનો આપણો ઉત્સવ વિશેષ વર્ગ હશે આવતા શુક્રવારે આ જ સ્થાન ઉપર. પછી એક બીજી વિચારણા એ છે કે જેમ ગરમીનો સમય છે અને આ સ્થાન થોડુંક દૂર પડતું હોય, ગરમીને કારણે જે લોકો અહીંયા પહોંચી ન શકતા હોય તો આપણા જ્યાં ગુરુવારના અને રવિવારના યુવા વર્ગ અને બાલ વર્ગ ચાલે છે પેરી પ્લાઝાની અંદર ત્રીજા માળ ઉપર, તો એ જ સ્થાનને જો અમે પૃચ્છા કરીશું ખાલી હશે તો ગરમીનો સમય છે એટલા વખત પૂરતો આપણો શુક્રવારનો ક્લાસ બપોરના ત્યાં રાખીશું એટલે બધાને બેસવામાં પણ અનુકૂળ પડે અને અહીંયા સુધી એ પહોંચવામાં જે ગરમી લાગતી હોય તો એ પણ લાગે નહીં અને અધ્યયન થઈ શકે તો બધાને નજીક પણ પડે તો થોડી સંખ્યા વધી શકે. પછી પાછો જ્યારે જૂન મહિનાની અંદર હશે ત્યારે તો આ રળિયામણું સ્થળ છે જ, ત્યારે અહીંયા એ આનંદ વધારે આવે ત્યારે તો બધા પહોંચી શકે એટલે પુનઃ પાછું અહીંયા એવી વિચારણા બધાને એ ગ્રુપમાં મેસેજ મળી જશે. એટલે આ ગ્રંથના 6 શ્લોકો આપણે અહીંયા પૂર્ણ કર્યા છે. તો ઉત્સવ વિશેષમાં એવું પણ કરી શકાય કે આ 6 શ્લોક 6 વ્યક્તિ એક શ્લોકનો અમને બધાને પાછું આવર્તન કરાવે કે પહેલા શ્લોકથી લઈ અને 6થા શ્લોક સુધી 6 વ્યક્તિ, તો એ પણ ઉત્સવ થયો, એ પણ આનંદ થયો. પછી ષોડશ ગ્રંથનો
ખાલી પૂર્વ ભૂમિકા કે ષોડશ ગ્રંથની સિનોપ્સિસ, તો એ કોઈ એક વૈષ્ણવ અહીંયા બધાને સંભળાવે, યમનાષ્ટકથી લઈને સેવાફલ સુધી પાઠ તો કરીએ, પણ પાઠ કરીને પછી સમજાવે કોણ? તો એ એક એક યમનાષ્ટકમાં આ વિષય વર્ણિત થયો છે, બાલબોધમાં આ થયો છે, સિદ્ધાંત મુક્તાવલીમાં આ થયો છે, મુખ્ય એના મુદ્દાઓ એ આપણને કહે. તો એવું પણ આપણે થોડુંક અડધી કલાકની અંદર લઈ અને પછી વધાય કીર્તન, કારણ કે આ ગરમી થોડીક જવા દેવી પડે, ઘડી સાંજ થાય પછી એકાદ બે રાસ લઈ લ્યો, પછી એ આનંદ હોય ને પછી એની ફલશ્રુતિનો આનંદ લેવાનો પાછો મજા ઓર છે. એટલે 7, 7:30 વગાડીએ પછી આનંદથી આપણે એમ કે અહીંયા લઈ શકીએ. તો એવો મનોરથ છે કે ઉત્સવ અહીંયા વ્યવસ્થિત રીતે આપણે મનાવવો. તો એ ઉત્સવ આપણે આવતા શુક્રવારે અહીંયા એ મનાવીશું. બધાને એ રીતના અહીંયા ઉપસ્થિત થવા એ ભાવભર્યું એ આમંત્રણ છે અમારું કે અહીંયા આવતા શુક્રવારે મહાપ્રભુજીનો ઉત્સવ મનાવવા તો એકત્રિત થવું જ જોઈએ ને. જો ન થાય તો બહુ ખરાબ લાગે. એટલે અમે પેલા એવો ઉત્સાહ હતો કે શોભાયાત્રા કાઢવી ને વરણાગી કાઢવી, પછી મહાપ્રસાદનું આયોજન કરવું. પછી થતું એવું કે સમય થઈ જાય શોભાયાત્રાનો, વરણાગી 50 જણા જ ભેગા થયા. હવે કોણ ધ્વજા પતાકા પકડે, કોણ સુખપાલ ઉઠાવે, કોણ કીર્તન કરે અને ચાલે પાછા કોણ વચ્ચે? એટલે બહાર તો બહુ ખરાબ લાગે કે ઓહો મહાપ્રભુજીનો ઉત્સવ ને તમે બધા અનુયાયીઓ ભેગા થયા છો. આ તો ગયણા ગાંઠા કે 50 જણા નીકળ્યા. એવું ન થવું જોઈએ. વરણાગી નીકળે પછી જ્યારે ત્યાં ફલશ્રુતિનો સમય હોય 2000 આવું થવા લાગે કે ત્યાં 2000 જણા ઉપસ્થિત. ત્યાં એટલે 4 વાગ્યામાં વરણાગી નીકળે, તડકો કેવો હોય કે પછી કેવી રીતના આવે. 7 વાગે સમય હોય તો ત્યાં 2000 જણા. આવું 2-3 વર્ષ થયું. પછી અમે કીધું કે હવે સીધું ફલશ્રુતિનો જ રાખો કાર્યક્રમ, કે આવું કઈ રાખવો નહીં. કારણ કે ત્યાં પ્રભાત ફેરી રાખીએ તોય પ્રભાત ફેરીમાં તો ઠીક, પણ એ અમારે જ ઉઠાડવા પડે ફોન કરીને કે હવે છે ને હવે ટુ લેટ, 6:30 વાગી ગયા છે, પછી તડકો નીકળી જાય પછી પ્રભાત ફેરી ન કઢાય. બધા ઉઠી ગયા હોય પછી આ તો જગાડવા માટે મધુર એ સંલાપ કીર્તન સાથે આપણે બધાને જગાડી કે આજનો દિવસ સુંદર છે. તો એ બધા ખૂબ પ્રયત્નો કર્યા, પણ એમાં શું છે કે સફળતા પ્રાપ્ત ન થઈ. પછી હવે આપણે મહાપ્રભુજીની વાણીથી જ એ ઉત્સવ મનાવો. હવે એ સાચો માર્ગ અમને એ જ લાગ્યો કે ઉત્સાહ છે આ તો બધો સામેથી હોવું જોઈએ કે આપણે વરણાગીનું શોભાયાત્રાનું આયોજન કરીએ કે આચાર્યમાં પણ સિરમોર આચાર્ય છે તો બીજા બધાને બતાડી કેમ ન દઈએ. જુનાગઢની અંદર એ 2 લાખ વૈષ્ણવ સૃષ્ટિ તો હશે જ ઓછામાં ઓછી, તો એ 2 લાખ એકત્રિત થઈ જાય એવો પ્રયત્ન કરીએ તો કેટલું સુંદર લાગે. પણ એ સ્વપ્ન છે. એટલે એના કરતાં આપણે આ બધા એકત્રિત થઈને મહાપ્રભુજીના ગ્રંથોનું અવગાહન કરીએ, સંકીર્તન કરીએ અને એ બધાય કીર્તનનો આનંદ લઈએ. એ રીતના ઉજવીએ. ઓનલાઈન ક્લાસીસમાં પણ અમારા 7 દિવસનો કાર્યક્રમ હોય છે કે એની અંદર સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાખ્યાન, વિવિધ પ્રસ્તુત વિષયો ઉપર એ વૈષ્ણવો જ પોતાનું વક્તવ્ય આપતા હોય છે. છેલ્લા 3 વર્ષથી તો ઓનલાઈન એવી રીતના ઉજવાઈ રહ્યો છે કે તેમાં 7 દિવસ સુધી એ ગુસાઈજીનો, મહાપ્રભુજીનો, ગોપીનાથજીનો ઉત્સવ અમે મનાવી રહ્યા છે. આ વર્ષે પણ એ નૂતન આયોજન હશે. એ પ્રમાણે જે ગ્રુપમાં હશો એમને મેસેજ મળી પણ જશે કે એ 7-8 દિવસ સુધી બધા પોતપોતાનું વ્યાખ્યાન આપતા હોય છે. એ રીતના આશ્રયનું પદગાન કરીએ. આજે અહીંયા જ વિરામ. દ્રઢયીન ચરણન કેરો ભરોસો, દ્રઢયીન ચરણન કેરો શ્રી વલ્લભ ચંદ્ર છટા બિના સબ જુગ માં જય અંધેરો ભરોસો, દ્રઢયીન ચરણન કેરો સાધનયોર નહીં આ કલી में जासो होत निबेरो, सूर्य कहा कहे विविध आंधरो, बिना मोल को
દ્રઢ જિન ચરણન કેરો, દ્રઢ જિન ચરણન કેરો ભરોસો, દ્રઢ જિન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથજી પરમ દયાલ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ